This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities, world-class curriculum, music and dance, science and computer lab, community awareness program, safe transportation facility. એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. જરૂર છે એમને ડેવલપ કરવાની અને આ કામ ફક્ત એક યુનિક સંસ્થા જ કરી શકે. To develop my future, so I am here. Pioneer International School. Admission open at Golapur, Patan. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો શ્રેણિક પ્રકરણમાં આજે આપણે લાસ્ટ ટોપિક આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જે શ્રેણિક ચેપ્ટર છે ત્રીજું એમાં લાસ્ટ ટોપિક વ્યસ્ત સંપન્ન શ્રેણિક એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે ટેક્સ્ટબુકની અંદર કેટલાક સારા પ્રશ્નો જે એક્સરસાઇઝ 3.3 મેઇન મિસેલેનિયસ એક્સરસાઇઝ એમાં જે સારા એક્ઝામ્પલો છે, કેટલાક વ્યવહારિક ટાઈપના પ્રશ્નો છે જે બોર્ડ પરીક્ષા માટે થઈને, તો એવા કેટલાક દાખલાઓ ગણીશું અને પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર જે નિશ્ચાયક છે એને જોઈશું. મિત્રો, શ્રેણિકનું ઘણું બધું કામકાજ આના પછીનું જે ચેપ્ટર છે નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ, એના અભ્યાસ બાદ જ આપણે થશે. એટલે કે જે જી મેન્સ છે એના જે ક્વેશ્ચન છે એમાં તમે જોશો કે આપણે જ્યારે નિશ્ચય ચાલુ કરીશું ત્યારે ઘણા સારા પ્રશ્નો ત્યાંથી બનશે. તો હાલ એક લિમિટેશન છે, છતાં આપણે જે કંઈ માત્ર મેટ્રિક્સની જરૂર હોય એના ડિટર્મિનન્ટની જરૂર ના હોય એવા પ્રશ્નો થોડાક લઈશું. આપણે ઘણા બધા ગણાવ્યા છે, બીજા પણ ગણાવીશું, પરંતુ બીજા સારા પ્રશ્નો, ઘણા સારા ગુણધર્મો, પ્રોપર્ટીઝ એ શ્રેણિકનો નિશ્ચાયકનો અભ્યાસ કર્યા બાદ આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત આવે છે. તો જ્યારે બંને કમ્બાઈન ભણાવવામાં આવશે શ્રેણિક બાદ નિશ્ચાયક, ત્યારે તમે જોશો કે બહુ મજાના પ્રશ્નો આપણને જોવા મળવાના છે. તો મિત્રો, સૌથી પહેલો હવે આપણો જે ટોપિક છે વ્યસ્ત સંપન્ન શ્રેણિક, ઇન્વર્ટેબલ મેટ્રિક્સ. વ્યસ્ત સંખ્યાઓમાં આપણે જેમ કહીએ છીએ કે ભાઈ 5ની વ્યસ્ત સંખ્યા, તો આપણે તરત જ 1/5 કહીએ છીએ. 3/7 હોય તો એની વ્યસ્ત સંખ્યા, તો રિવર્સ કરી દો છે 7/3. 5ના વ્યસ્ત માટે સંકેત સંખ્યાની ઉપર -1 લખીએ છીએ, તો એને આપણે 1/5 મતલબ 5નો વ્યસ્ત, 5ની ઉપર -1. શ્રેણિકોમાં મિત્રો કેવી રીતે કામ થશે? વ્યસ્ત, મારે કોઈ શ્રેણિક એનો વ્યસ્ત મેળવવો છે. મને એક શ્રેણિક એ આપ્યો છે 3, 4, 5, 7 અને મારે આનો વ્યસ્ત મેળવવો છે, તો કઈ રીતે કામ થશે? જેમ સંખ્યાનો વ્યસ્ત સંખ્યા ઉપર ઇન્વર્સ, તો શ્રેણિકનો વ્યસ્ત તો એનો સંકેત પણ આ જ રહેવાનો છે. પરંતુ સંખ્યાના વ્યસ્તમાં આપણે આ જેમ 1/5 એમ શ્રેણિકનો વ્યસ્ત તો 1/a, બે સંખ્યા a ભાગ્યા b, 3/7 જે કહેવાય એનો વ્યસ્ત 7/3, તો a ભાગ્યા b નો ઇન્વર્સ તો b ભાગ્યા a. તો મિત્રો ખાસ ધ્યાન રાખો, આવું થવાનું નથી. એક તો શ્રેણિકોમાં ભાગાકાર વ્યાખ્યાયિત નથી. પહેલી વસ્તુ, આપણે શ્રેણિકોના સરવાળા કર્યા, બાદબાકી કરી, બે શ્રેણિકો વચ્ચે ગુણાકાર કર્યા, આ બધું વ્યાખ્યાયિત છે, આપણે કરી ચૂક્યા. પરંતુ બે શ્રેણિકોનો ભાગાકાર એટલે કે શ્રેણિક છેદમાં હોય એ વ્યાખ્યાયિત નથી મિત્રો. એટલે શ્રેણિકોનો ભાગાકાર ક્યારે આપણે ભણવાનો નથી, એ વ્યાખ્યાયિત જ નથી, અનડિફાઇન્ડ છે. એટલે આ વસ્તુ ઇન્વર્સ આપણે મેળવીશું. આપણો મુદ્દો છે વ્યસ્ત સંપન્ન, મારે શ્રેણિકનો ઇન્વર્સ મેળવવો છે.
પણ એ હું આમ તો નહીં જ મેળવું. એના માટે બીજી કોઈ પ્રોસેસ, કોઈ પ્રક્રિયા છે એ આપણે હવે ભણવાની છે. પરંતુ વ્યસ્તને લઈને કેટલીક બાબતો એના ડેફિનેશનમાં જોઈએ. એનો વ્યસ્ત મેળવવો છે તો ચોરસ શ્રેણિક, પહેલું તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત મેળવવો હોય તો એ ચોરસ હોવો જરૂરી છે. માત્ર ચોરસ શ્રેણિકનો જ વ્યસ્ત મળશે. તો લખીએ ચાલો મિત્રો જુઓ, ચોરસ શ્રેણિક એ ને સંગત બીજો એક ચોરસ શ્રેણિક બી એવો મળે કે જેથી એ ગુણ્યા બી, એ બી ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા એ. આમ તો આપણે શ્રેણિક ગુણાકારમાં આપણે ગુણધર્મમાં લખ્યું હતું કે શ્રેણિક ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. મતલબ એ બી અને બી ને આપણે જનરલી સામાન્ય રીતે ઇક્વલ નથી કહી શકતા. આમ આપણે આવું પરિણામ વ્યાપક રીતે ના લખી શકીએ મિત્રો. પરંતુ એ સમયે તમને કહેવામાં આવ્યું હતું કે કેટલાક કેસ આવશે કે જો આ ઇક્વલ થશે. તો હવે આપણે એ ભણવાનું છે કે એ બી અને બી એ ઇક્વલ થાય, અને ઇક્વલ પણ શું, આઈ યુનિટ મેટ્રિક્સ એકમ શ્રેણિક બને, આઈડેન્ટિટી મેટ્રિક્સ બને. જો એ ગુણ્યા બી અને બી ગુણ્યા ઇક્વલ હોય અને ઇક્વલ આઈ હોય, એટલે કે એ બી બરાબર પણ આઈ થાય અને બી એ બરાબર પણ આઈ થાય. તો જે શ્રેણિક બી છે એને આપેલ શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક કહેવાય. અને એના માટે આપણે શ્રેણિક કેવો હોવો જોઈએ, તો ચોરસ. માત્ર ચોરસ શ્રેણિકનો જ વ્યસ્ત અસ્તિત્વ ધરાવશે, પહેલી વસ્તુ. બીજું, આવું ઇક્વલ ક્યારે થાય, તો બંને ચોરસ હોય અને બંનેની કક્ષા સમાન હોય. એ સિવાય આ પરિણામ મળવાનું નથી મિત્રો. તો ઓકે, જેમ કે એ ચોરસ નહીં હોય, કોઈ કે 5/3. બી હવે ગુણાકાર તો વ્યાખ્યાયિત છે પણ ચોરસ નથી લેવો, તો કે 3/4. તો એ બી તો મળી, આ એ છે, આ બી છે, એ બી મળી. પરંતુ એ બી કેવો મળશે, 5/4. 5/4 ને તમે કદી આઈડેન્ટિટી મેટ્રિક્સ તો ના કહી શકો. આઈડેન્ટિટી મેટ્રિક્સ હંમેશા ચોરસ હોય છે. તો તમે એમ વિચાર્યું કે અહીં કો તો 5 કરો, અહીં 4 કરો. તો ચાલો આપણે અહીંયા 5 કરે. તો હવે તમે કીધું એ બી 5/5 અને 5/5 માં આઈ બની શકે છે, મળે ચોક્કસ, આવું બની શકે. ઓકે, પરંતુ તમે હવે બીએ મેળવો મિત્રો. બીએ તો બી 3/5 છે, એ 5/3 છે. ચાલો, તો બીએ પણ મળશે અને એ કેવો મળશે, 3/3. 3/3 પણ આઈ હોઈ શકે, તો બની શકે કે આઈ મળે. તો એ બી પણ આઈ મળે, બીએ પણ આઈ મળે. આપણે કીધું ચોરસ હોવું જોઈએ, કક્ષા સમાન હોવી જોઈએ. ના આપણે ચોરસ લીધું, ના કક્ષા સમાન લીધી. તો જુઓ શું પાલન ના થયું, એ બી ને બી ઇક્વલ નહીં થાય. કેમ ઇક્વલ નહીં થાય, કારણ કે એ બી કેવો મળ્યો, 5/5, બી એ કેવો મળ્યો, 3/3. બે શ્રેણિકો સરખાવવા હોય તો કક્ષા સમાન જોઈએ. તો હવે આ નહીં થાય. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ એ કે તમારે કક્ષા સમાન જ રાખવી પડશે અને ચોરસ જ લેવા પડશે. મતલબ એને જો તમે 3/3 લીધો તો બી પણ 3/3 જ લેવો પડશે. એ સિવાય આ બધાનું પાલન નહીં થાય. ચાલો કે પણ 3/3 બંને લીધા પછી અથવા બંને શ્રેણિકો 2/2 લઈએ તો કઈ બંને એકબીજાના ઇન્વર્સ એવું જરૂરી છે, તો બિલકુલ નહીં. એના માટે ઘણી બધી બાબતોનું પાલન થવાનું રહેશે. ચાલો, પહેલું તો એ ગુણ્યા બી, એનો ઇન્વર્સ કહેવાય.
જો આવું થાય તો બીજો શ્રેણિક જે બી છે એને એનો ઇન્વર્સ, તો એ ગુણ્યા બી આઈ થાય તો બી ને એનો ઇન્વર્સ કહેવાય. બી એ પણ આઈ છે તો એને બી નો ઇન્વર્સ, બી એનો ઇન્વર્સ એ બી નો ઇન્વર્સ, તો બી ને એનો ઇન્વર્સ કહેવાય. તો હંમેશા ધ્યાન રાખીએ કોઈ પણ શ્રેણિક અને તેનો ઇન્વર્સ, બી એટલે એ ઇન્વર્સ, એ બી એટલે એ ઇન્વર્સ, હંમેશા શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર આઈ થશે. જેમ સંખ્યા અને એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 3/7 અને એની વ્યસ્ત 7/3, આમનો ગુણાકાર કરો તો ગુણાકારનો એકમ ઘટક 1 મળે છે. 5 અને એનો વ્યસ્ત 1/5, સંખ્યા અને એના વ્યસ્તનો ગુણાકાર, ગુણાકારનો એકમ ઘટક મળે. એમ શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર, શ્રેણિક અને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર હંમેશા શ્રેણિકોમાં જે એકમ શ્રેણિક છે આઈ એ મળશે. ચાલો ઓકે ચાલો હવે આપણે સંકેત પણ લખી દીધો, એક શ્રેણિક લખ્યો છે. હવે બીજો એક શ્રેણિક બી એવો, તો મેં બી લઈ લીધો, બી 1 2 3 0 આ બી છે. ચલો હવે હું એ ગુણ્યા બી કરું. પહેલો તો પ્રશ્ન એક, શું આ બંને 2/2 સમાન કક્ષાના છે? શું આ બી એનો વ્યસ્ત છે એવું મને પૂછવામાં આવ્યું. તો પહેલા મેં એ બી નો ગુણાકાર કર્યો, 3 4 5 7 એ ગુણ્યા બી 1 2 3 0 આ એ બી ગુણાકાર કરે. ચાલો ગુણાકાર કરી લઈએ. 3 + 12 15. મિત્રો અહીંયા તરત જ આપણું કામ પૂરું થઈ ગયું. આઈ બન્યો નથી, આને હું કદી પણ આઈ તો નહીં જ કહી શકું. આઈ કેવો હોય? વિકર્ણ ઘટકો 1 હોવા જોઈએ, નથી તો આઈ નથી, પૂરું થઈ ગયું, ધેટ્સ ઓલ. છે તો 1 2 માં 6 + 0 6, અહીં 0 હોવા જોઈએ, જે નથી તો આગળ કંઈ કામ ના કર્યું. તો મિત્રો અહીંયા તો આઈ ના મળે. ન મળે તો હું શું કહીશ કે આ બી એનો વ્યસ્ત નથી, બી ઇઝ નોટ ઇક્વલ એ ઇન્વર્સ. તો ગમે તેમ પકડી લીધો શ્રેણિક અને એનો વ્યસ્ત થઈ ગયો એવું જરૂરી નથી. ચાલો બીજો એક શ્રેણિક લઈએ. હવે ચેક કરીએ ગુણાકાર કરીને. ચલો 1 1 સ્થાન જોઈએ તો 7 તરી 21, 4 ગુણ્યા -5 -20, 21 - 20. 1 2 સ્થાન 1 2, 3 ગુણ્યા -4 -12, 4 ગુણ્યા 3 12, તો -12 + 12. 2 1 સ્થાન 2 1, 35 ઓછા 35, 35 ઓછા 35. 2 2 સ્થાન 2 2, -20 + 21. 21 - 20 1, 12 ઓછા 12 0, 35 ઓછા 35 0 અને 21 ઓછા 20 એટલે 1. તો અહીંયા મિત્રો આઈ બની ગયો. આ તો એ ગુણ્યા બી આઈ થયું. હવે બી ગુણ્યા એ જોઈએ, તમે જોઈ લેજો, આઈ થશે. તો એ બી પણ આઈ થયું, બી એ પણ આઈ થયું. તો હવે હું બી ને, આ જે શ્રેણિક છે એને આ શ્રેણિકનો વ્યસ્ત, આ બી જે છે એ એનો વ્યસ્ત છે, મતલબ કે 7 - 4 - 5 3 ઇઝ ઇક્વલ ટુ 3 4 5 7 નો ઇન્વર્સ, શ્રેણિકનો ઇન્વર્સ. આ રીતે લખો, અથવા શ્રેણિકને નામ આપ્યું તો નામની ઉપર ઇન્વર્સ, સંકેત આ છે. ઓકે બીજું મિત્રો, જો બી એનો વ્યસ્ત હોય તો એ બી નો વ્યસ્ત છે, એ હંમેશા. તો જો આનો વ્યસ્ત આ છે તો આનો ઇન્વર્સ આ મળે હંમેશા. એટલે કે તમે આનો ગુણાકાર કરશો, આ પહેલા લખશો, આ એ ગુણ્યા બી કર્યું, આઈ થયું, તો બી ગુણ્યા એ પણ આઈ જ થશે મિત્રો. કારણ કે એ ગુણ્યા બી આઈ થયું એનો મતલબ આ વ્યસ્ત છે તો બી એનો વ્યસ્ત થવાનો, એ બી નો વ્યસ્ત તો બી એનો વ્યસ્ત. આ હંમેશા બનશે, તમે ચેક કરી લેજો સંતોષ ખાતર. ચાલો ઓકે બીજું, તો ટૂંકમાં જો એ બી નો વ્યસ્ત હોય તો બી એનો વ્યસ્ત, મતલબ કે કોઈ શ્રેણિકનો વ્યસ્ત હંમેશા અનન્ય હોય મિત્રો, યુનિક.
કોઈ શ્રેણિકના એકથી વધુ વ્યસ્ત ના હોય. હા, કોઈ શ્રેણિક એવો પણ મળશે જેનો વ્યસ્ત એક્ઝિસ્ટ જ ન કરતો હોય, એટલે કે અસ્તિત્વ જ ના હોય વ્યસ્તનું, આવું બનશે. ભલે એ ચોરસ શ્રેણિક હશે છતાં પણ એનો વ્યસ્ત અસ્તિત્વ ન ધરાવતો હોય એવું બનશે. આપણે એ બધું આગળ હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ જો કોઈ ચોરસ શ્રેણિક છે અને એનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે તો એ યુનિક હશે મિત્રો, અનન્ય હશે, એક અને માત્ર એક. કોઈ શ્રેણિક એના વ્યસ્ત બી પણ છે અને એનો વ્યસ્ત સી પણ છે, આવું કદાપી નહીં બને. અને જો કોઈ એવું બોલે કે એનો વ્યસ્ત બી અને એનો વ્યસ્ત સી, તો અવશ્ય બી અને સી અલગ નથી મિત્રો, એક જ છે, એ શ્યોર. એટલે કે વ્યસ્ત શ્રેણિક અનન્ય હોય છે. ચોરસ શ્રેણિક એનો જો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો હોય તો તે હંમેશા અનન્ય હોય છે. સમજી લઈએ. ચાલો, ધારો કે એનો વ્યસ્ત બી છે, એનો મતલબ એ ગુણ્યા બી, બી ગુણ્યા એ શું થવાનું મિત્રો? આઈ થવાનું. હવે પેલા બીજા ભાઈએ કીધું એનો વ્યસ્ત સી છે, તો એના એ પણ લખશે કે એ ગુણ્યા સી, સી ગુણ્યા એ પણ આઈ થવાનું. તો હવે આપણે એવું કહેવા માંગીએ છીએ કે બી સી સરખા છે, અલગ ના હોઈ શકે, કહી દઈએ. ચાલો, બી ને હું બી ગુણ્યા આઈ લખું તો કોઈ ચિંતા નથી. તમને મેં મિત્રો આ વસ્તુ સમજાવી દીધી છે કે કોઈ પણ શ્રેણિકને આઈ સાથે ગુણો તો એ પોતે જ રહેશે. તો એ ગુણ્યા આઈ ગુણ્યા એ જ થાય. તો એ બરાબર એ ગુણ્યા એ લખવું વાંધો નથી. જેમ સંખ્યા 5 બરાબર 5 ગુણ્યા 1 લખો તો કોઈ ચિંતા નથી. આ બંને ઇક્વલ છે, ઇક્વલ હોય તો લખાય. બી ગુણ્યા આઈ એ બી જ કહેવાય. તમે બી ને આઈ સાથે ગુણો, બી જ મળવાનો, તો લખી દીધું. ચાલો, ઓકે. હવે મારે તો બી બરાબર સી મેળવવું છે, તો સી ને દાખલ કરવો છે. તો આ ભાઈનું જે પરિણામ હતું કે એનો વ્યસ્ત સી છે, તો એ ગુણ્યા સી, સી ગુણ્યા આઈ છે, તો મેં તરત આઈ ને બદલે એસી પણ લખી શકું, સીએ પણ લખી શકું, પરંતુ મેં લખ્યું એસી. એસી કેમ લખ્યું? કારણ કે મારે બી એ સાથેનો સંબંધ મને ખબર છે. જો મેં સીએ લખ્યું હોત આઈ ની જગ્યાએ સીએ, તો બી ની સાથે સી નો કોન્ટેક્ટ હોત, તો ત્યાં તો મારી પાસે કોઈ પરિણામ નથી. પરંતુ એનો વ્યસ્ત બી છે, તો એ બી બરાબર બી એ છે અને બરાબર આઈ છે, તો આઈની જગ્યાએ મેં કંઈ બી લખ્યું. એવું જ અહીંયા પણ આ છે, તો આ લખી દીધું. હવે જુઓ મિત્રો, શ્રેણિક ગુણાકાર ભલે ક્રમના નિયમનું પાલન નથી કરતો, પરંતુ જૂથના નિયમનું પાલન થાય છે. એટલે બી એ સી જૂથ છે, તો આ બેનું જૂથ રાખો કે આ બેનું જૂથ રાખો, કોઈ વાંધો નથી, પરિણામ કોઈ બદલાવાનું નથી. આવું લખી શકાય છે, બધું આપણે જોઈ જાય. હવે બીએ હોય એ બી હોય ને તો આઈ લખાય છે, તો મેં બીએ ને આઈ લખી દીધું. કારણ કે આ માહિતી આપણને આપી છે કે એનો વ્યસ્ત બી છે અને એનો વ્યસ્ત સી પણ છે, મતલબ એના બે વ્યસ્ત છે એવું આપણે ધારી લીધું છે. અથવા કોઈએ આપણને કીધું કે એ શ્રેણિક એના બે વ્યસ્ત છે, બી અને સી. તો જેવી માહિતી આપી કે એનો વ્યસ્ત બી છે, તો આપણે આ પરિણામ લખી દીધું. બીજી માહિતી કે એનો વ્યસ્ત સી છે, જો એનો વ્યસ્ત સી હોય તો હું આ લખી શકું છું. હવે હું એ સાબિત કરી રહ્યો છું આ બે અલગ નથી ભાઈ, આ બંને ભાઈઓ એક જ છે. તો જુઓ, ચાલો બી એ ને લખી દીધું આઈ અહીંયા, આઈ ગુણ્યા અહીં સી છે, બી એ ને આઈ લખ્યું. આઈ ગુણ્યા સી આપણે હાલ જ જોયું કે એક સાથેનો કોઈ પણ નો ગુણાકાર આઈ ગુણ્યા સી થાય, મતલબ કે બી બરાબર સી. તો એના જે વ્યસ્ત બે અલગ અલગ કીધા, તો એ બંને અલગ નથી, એક જ છે. જે બી છે ને એ જ સી છે, ખાલી નામ આપી દીધું કે આ રામ છે, આ શ્યામ છે, પણ એક જ છે. ચલો, ઓકે. તો વ્યસ્ત શ્રેણિક અનન્ય હોય છે, પહેલી વસ્તુ. બીજું, આ બંનેનો ગુણાકાર આઈ થયો. તો હવે બીજું, મિત્રો તમે આ જે કંઈ કહેવામાં આવે છે એને સ્ક્રીન શોટ લેતા રહેજો. અહીંયા આપણે ટોપિક એ કીધો કે વ્યસ્તની અનન્યતા. જો કોઈ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો તે અનન્ય જ હોય છે. તો એનું આપણે સાબિત કર્યું કે ધારો કે એના બે વ્યસ્ત છે, બી અને સી. તેનો વ્યસ્ત બી છે, એનો વ્યસ્ત સી છે. તો આપણે સૈદ્ધાંતિક રીતે જોઈ લીધું કે આ બી સી અલગ નથી, એક જ છે. મતલબ જે બી છે એ જ સી છે, મતલબ બે નથી, એક જ કહેવાય. હવે એને નામ બી થી બોલાવો કે સી થી બોલાવો, એ એક જ છે. ચલો મિત્રો, હવે આપણે થોડુંક આગળ સૈદ્ધાંતિક ચર્ચાઓ કરીએ.
અહીં આપણે AB બરાબર I મેળવી લીધો અને જો આ AB B એ I થયું તો B ને A નો વ્યસ્ત કીધો, B ઇઝ ઇક્વલ ટુ A નો વ્યસ્ત. હવે મેં બંને બાજુ વ્યસ્ત લીધા. આ બે શ્રેણીકો જ છે, બંને શ્રેણીકો છે અને એમના વ્યસ્તનું અસ્તિત્વ છે, તો મેં બંને બાજુ ઇન્વર્સ ફરી એકવાર કરી. હાલ મેં તમને કહી દીધું, જો A નો વ્યસ્ત B હોય તો B નો વ્યસ્ત A હોય, તો B ના વ્યસ્તને હવે હું A નામ આપી દઉં, તો A અને આ A ઇન્વર્સનો ઇન્વર્સ. તો બહુ સિમ્પલ પરિણામ છે. કોઈ શ્રેણીકનો ઇન્વર્સનો ઇન્વર્સ લો તો એ પોતે આવી જાય. B ના ઇન્વર્સનો ઇન્વર્સ શું થાય, તો B. C ના ઇન્વર્સનો ઇન્વર્સ તો C. જેમ ટ્રાન્સપોઝ જેવું, A નો ટ્રાન્સપોઝ લીધો, ડેશ અથવા T લખ્યું તો રો કોલમમાં કન્વર્ટ થઈ ગઈ. ફરીથી ટ્રાન્સપોઝ લીધો, પાછો એ આવી ગયો. એવું જ તમે ઇન્વર્સ માટે પણ લખી શકો. બીજું, બે શ્રેણીકના ગુણાકારનું શું થશે મિત્રો? બીજું એક પરિણામ, AB નો ગુણાકાર નો ઇન્વર્સ શું થાય, તો પરિણામ છે B નો ઇન્વર્સ ગુણ્યા A નો ઇન્વર્સ. બીજું એક પરિણામ છે સંખ્યા ગુણ્યા શ્રેણીકનો ઇન્વર્સ શું થાય, તો સંખ્યા નો ઇન્વર્સ ગુણ્યા શ્રેણીકનો ઇન્વર્સ. સંખ્યાનો ઇન્વર્સ એ તો ખબર છે મિત્રો, સંખ્યાનો ઇન્વર્સ તો 1/5, તો સંખ્યા K છે, K નો ઇન્વર્સ તો 1/K. ઓકે, આને આપણે યાદ રાખવાના છે. આપણે સાદુરૂપ આપતી વખતે આ જરૂર પડશે. પહેલી વસ્તુ આપણે સાબિત કરી દઈએ, પછી ચલો આની સાબિતી આપી. હવે આપણને એટલી તો ખબર પડી ગઈ, કોઈ પણ શ્રેણીક લઈએ તો શ્રેણીકનો તેના ઇન્વર્સ સાથે આ Ka નો ઇન્વર્સ મારે મેળવવું છે. આ પરિણામ મારે સાબિત કરવું છે. તો મેં શ્રેણીક Ka લીધો, Ka નો ઇન્વર્સ લીધો. હંમેશા મિત્રો શ્રેણીકનો, હવે આ ઓકે અને હટાવી દો. તો અહીંયા આપણે કીધું શ્રેણીક A ગુણ્યા B, B ને એનો ઇન્વર્સ કહેવાય, તો A ગુણ્યા એનો ઇન્વર્સ કે એનો ઇન્વર્સ ગુણ્યા I થાય. બીજું આપણે કીધું ઇન્વર્સનો ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A થાય. ચાલો, કોઈ શ્રેણીક છે કે એ શ્રેણીક છે, તો કે નો ઇન્વર્સ છે, તો શ્રેણીક કે ને હું એમ કહું, કે ગુણ્યા એ ને હું એમ નામ આપું તો શું લખ્યું કહેવાય મેં? આ એમ અને આ એમ નો ઇન્વર્સ, તો શ્રેણીક અને તેના ઇન્વર્સનો ગુણાકાર તો હંમેશા I થવાનો. લખી દીધું. ઓકે, હવે મેં બંને બાજુ એ વડે, અહીં એ છે તો એ ઇન્વર્સ વડે ગુણ્યા. આપણે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, આ ધ્યાન રાખો. જ્યારે પણ પરિણામ લખાય તો એ અસ્તિત્વ ધરાવે છે એના માટે છે. જો એના વ્યસ્તનું અસ્તિત્વ નહીં હોય તો આ પરિણામનો કોઈ મતલબ નથી. ચાલો, એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તો મેં ગુણી દીધા. ગુણી દીધા. હા, બીજું અહીં ખાસ મિત્રો શ્રેણીકોમાં આપણે ધ્યાન રાખીએ, જો B બરાબર C હોય તો AB બરાબર AC લખાય, એ વડે ગુણે. પણ કોઈ હવે એ વડે ગુણે એટલે કે AC ના લખ્યું, એને અહીંયા CA લખ્યું, મતલબ અહીંયા આગળથી એ ગુણે ને અહીંયા પાછળથી એ ગુણે, તો આવું નહીં થાય મિત્રો. કેમ નહીં થાય? બહુ સિમ્પલ છે. ચલો, B અને C સરખા છે એ તો ઓકે, ધારી લીધું છે B બરાબર C, તો AB બરાબર CA ના લખાય. એ સમાન ક્યારેક આવી જાય એ અલગ વસ્તુ છે, પણ સૈદ્ધાંતિક આવું ના લખાય. કેમ? ચલો, B બરાબર C તો છે જ, આ તો એને આપેલું પરિણામ છે. હવે મારે ખાલી AB લખવું છે, A ગુણ્યા B જોઈએ છે. ઓકે, તો A ગુણ્યા B, A ગુણ્યા B, B ને બદલે હું C મૂકું તો કોઈ ચિંતા નથી, કારણ કે જે B છે એ જ C છે, ઇક્વલ છે, રકમે કીધું. તો B ની જગ્યાએ C મૂક્યા, તો B ની જગ્યાએ C મૂક્યા, બસ AB બરાબર AC થયું. મતલબ કે મેં A વડે ગુણ્યો એવું તમે કહી શકો. B બરાબર C છે, એ વડે ગુણી દીધા. પણ ગુણી દીધા એવું જ્યારે તમે બોલવા માંગો તો જો શ્રેણીક તમે આગળથી ગુણો છો તો બંને બાજુ આગળથી જ ગુણવો, જો પાછળથી ગુણો છો તો બંને બાજુ પાછળથી ગુણવો. એક બાજુ આગળથી એક બાજુ પાછળથી આ રીતે કામ નહીં થાય. હા, હવે અહીંયા AC અને કદાચ CA બંને ઇક્વલ હોત કે રકમમાં કે માહિતી કે AC અને CA સરખું થાય તો એક કેસમાં આ થાય,
કે એ બી બરાબર સીએ, મતલબ કે તમે એક બાજુ આગળથી ગુણ્યા બીજી બાજુ પાછળથી, પણ ક્યારે? જો આ બંને ઇક્વલ હોય તો. અને જનરલી આપણે જોયું કે શ્રેણિક ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી. પર્ટિક્યુલર કેસમાં આવી બધી બાબતો બને છે, જેમ કે આ એક કેસ આવી ગયો. ક્લિયર વસ્તુ મિત્રો? ચાલો, તો આવું નહીં લખાય. મતલબ મેં તમને ખાસ એ સમજાવ્યું કે જો તમારે કોઈ શ્રેણિક સમાનતા આપી છે અને તમારે કોઈ શ્રેણિક ગુણવો છે તો ગુણી દો. હા, બી ગુણ્યા એમ ગુણે તો બંને બાજુ ગુણો, પાછળથી ગુણ્યો છે પાછળથી ગુણો. બી એમ બરાબર સી એમ. ડી ગુણવો છે ડીબી, મતલબ ડી ને આગળથી ગુણ્યો તો આ બાજુ પણ આગળથી જ ગુણાશે, આ ધ્યાન રાખીએ. તો મેં એ ઇન્વર્સ ગુણ્યો તો આગળથી ગુણ્યો છે અહીંયા આગળથી. હવે આ કેસમાં અહીં બાજુમાં આવી છે તો અહીં આગળ પાછળ ગુણવાથી કોઈ ફરક પડવાનો નહોતો, પણ દરેક વખતે એવું નથી થતું, માટે આપણે આ ધ્યાન રાખીશું. ચલો, મેં તમને ગુણધર્મોમાં સમજાવેલું છે. સંખ્યા હોય તો એને અંદર બહાર કરી શકાય, તો સંખ્યાને મેં આગળ લખી દીધી. એ ગુણ્યા લેમડા ગુણ્યા બી, આવું કંઈક લખાયું હતું. લેમડાને આગળ લેમડા એ બી, લેમડાને બહાર કાઢી એ બી. આ બધું જ બાબતો ગુણધર્મોમાં સમજાવેલી. અને મેં તમને કીધું હતું કે સામાન્ય લાગતા ગુણધર્મોનો આપણે સૈદ્ધાંતિક પ્રશ્નો જી મેથ્સમાં પૂછાઈ જાય છે મિત્રો, આવા સામાન્ય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવાનો થાય. તો મહત્વનું એ છે કે આપણે આ બધી વસ્તુઓને મગજમાં વ્યવસ્થિત ઉતારીએ. દરેક વખતે આવું હું સમજાવીશ નહીં, ગુણધર્મો સમજાયેલા છે, એકવાર શાંતિથી જોવા. તો મેં સંખ્યાને બહાર કાઢી. એ ઇન્વર્સ એ કે એ ઇન્વર્સ. હવે કોઈ પણ શ્રેણિક ભલે એ હોય કે એ ઇન્વર્સ હોય કે એક્સ હોય, આઈ સાથે ગુણો તો શું થાય મિત્રો? શ્રેણિક પોતે એ ગુણ્યા આઈ એ થાય, એક્સ ગુણ્યા આઈ એક્સ થાય, એ ઇન્વર્સ ગુણ્યા આઈ એ ઇન્વર્સ થાય. આઈ સાથે ગુણવાથી શ્રેણિક બદલાતો નથી, આ વસ્તુ પણ આપણે જોઈ ગયા. તો એ ઇન્વર્સ. હવે એ ઇન્વર્સ ગુણ્યા મિત્રો શ્રેણિકનો એના ઇન્વર્સ સાથે ગુણાકાર હંમેશા આઈ થતો હોય છે. તો હવે હું આગળ લખીશ કે એ ઇન્વર્સ ગુણ્યા એને આપણે આઈ લખી દીધા, કે એ ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ. હવે કે એ એક શ્રેણિક છે મિત્રો. શ્રેણિકનો જ્યારે તમે ઇન્વર્સ મેળવો, મેં તમને કીધું કે એક શ્રેણિક આપણે હાલ જ એક્ઝામ્પલ જોયું, એનો ઇન્વર્સ મેળવ્યો તો બીજો શ્રેણિક મળે. તો શ્રેણિકનો ઇન્વર્સ એ કોઈ નવો શ્રેણિક છે. તો કે એનો ઇન્વર્સ મતલબ કોઈ શ્રેણિક છે, શ્રેણિકને આઈ સાથે ગુણો તો આ શ્રેણિકને આઈ સાથે ગુણો તો આ શ્રેણિક જ રહે, મતલબ આઈ ગુણ્યા તો આ જ રહ્યું, અને આ ગુણ્યા સંખ્યા. ચાલો, સંખ્યાને બીજી બાજુ મોકલો તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, એ બધું તો જાણીએ છીએ. તો કે એ ગુણ્યા ઇન્વર્સ, તો એ ઇન્વર્સ અને ભાગ્યા કે છે મિત્રો. હાલ મેં તમને કીધું ભાગાકાર શ્રેણિકોમાં નથી થતો, તો શ્રેણિક વડે નથી ભાગ્યા, આ તો સંખ્યા છે. સંખ્યા તો શ્રેણિક સાથે ગુણી શકાય, ભાગી શકાય. ઓકે, હવે બસ આપણું આ પરિણામ આવી ગયું. માત્ર 1/k સંખ્યાને તો 1/5 ને 5 ની -1 લખવામાં કોઈ વાંધો નથી હોતો, તો લખી દીધો. તો આ આપણું પરિણામ સાબિત થઈ ગયું મિત્રો. ઓકે, સાબિતીને સમજવાનો પ્રયત્ન ખાસ કરવો, કારણ કે સૈદ્ધાંતિક બાબતો તમને કામમાં આવતી હોય છે. એ રીતે કામ કરતી વખતે આ બધું તમે સમજ્યા હોય તો તમે એ રીતે કરી શકો. તો હવે પરિણામ યાદ રાખવું એ મસ્ટ છે. એક સમયે સાબિતી કઈ રીતે આવી એ ભૂલી ગયા તો બહુ ચિંતા નથી, બાકી સારું છે તમે એને સાબિતીને પણ સમજો, પણ પરિણામ તો હંમેશા ધ્યાન રાખવાનું. સંખ્યા ગુણ્યા શ્રેણિકનો ઇન્વર્સ, તો સંખ્યાનો ઇન્વર્સ ગુણ્યા શ્રેણિકનો ઇન્વર્સ. સંખ્યાનો ઇન્વર્સ એટલે સંખ્યાનો વ્યસ્ત. ઓકે, બીજું પરિણામ મિત્રો આ, તો એને પણ આ જ રીતે સાબિતી જોઈ લઈએ. એ બી નામનો એક શ્રેણિક લીધો, એ બી નો ઇન્વર્સ લીધો, તો એ આઈ થતું હોય છે. આ પરિણામ સાબિતી કરવા માટે આ પરિણામ લખી દીધું. કોઈ શ્રેણિકનો ઇન્વર્સ આઈ. હવે મારે મિત્રો ખાલી આટલું જ જોઈએ છે, આને હટાવવું છે. તો 1/1 હટાવવા અહીં પહેલા એ છે, તો મેં એ ઇન્વર્સ વડે બંને બાજુ ગુણે. એ ઇન્વર્સ ઓફ એ બી ઇન્વર્સ એ ઇન્વર્સ ઓફ આઈ. હવે મિત્રો મેં જૂથ બદલ્યું આ બંનેનું, હું કૌંસ અલગ અલગ બધું લખતો નથી, અથવા ચાલો એકાદ માટે લખી દીધો. એ ઇન્વર્સ એ જૂથના નિયમનું પાલન થાય છે. એ ઇન્વર્સ ગુણ્યા આઈને એ ઇન્વર્સ લખી દીધો. આ મિત્રો આઈ બની ગયું.
આઈ ગુણ્યા બી બી કહેવાય. આ આઈ ગુણ્યા બી ને બી લખ્યું. આઈ ગુણાય તો મિત્રો શ્રેણિકમાં કોઈ ફેરફાર ના થાય. આઈ ગુણાય એમ તો એમ થાય, બરાબર. એ ઇનવર્સ છે. હવે મિત્રો મેં બી છે ને તો બી ઇનવર્સ વડે ગુણ્યું, ધ્યાન રાખો. આગળના પરિણામમાં લખીએ. ચાલો, બી ઇનવર્સ, બી એ બી ઇનવર્સ, તો બી ઇનવર્સ એ ઇનવર્સ. કેમ? અહીં બી હતો, હટાવવા માટે બી ઇનવર્સ ગુણે બંને બાજુ આગળથી જ. જો હવે અહીંયા જુઓ, પેલા આઈ સાથે તો બહુ ચિંતા નહોતી કે આઈની સાથે કોઈ શ્રેણિક આગળ ગુણો કે પાછળ ગુણો, પણ હવે અહીંયા એ ઇનવર્સ સાથે તો મેં બી ઇનવર્સ આગળ ગુણ્યા તો આગળ જ ગુણીશું. ચાલો, બી ઇનવર્સ બી ફરી એકવાર આઈ, અને આ એ બી ઇનવર્સ, બી ઇનવર્સ ઇન્ટુ એ ઇનવર્સ. કોઈ શ્રેણિક ગુણ્યા તો શ્રેણિક થશે, બી ઇનવર્સ એ ઇનવર્સ. તો આપણું પરિણામ આવી ગયું. તો મિત્રો અહીં આપણી પાસે આ પરિણામ અહીંયા લખું. સંખ્યા ગુણ્યા શ્રેણિકનો ઇનવર્સ, તો સંખ્યાનો વ્યસ્ત ગુણ્યા શ્રેણિકનો ઇનવર્સ, અને એ ગુણ્યા બી નો ઇનવર્સ, તો બી નો ઇનવર્સ ગુણ્યા એનો ઇનવર્સ. અહીં પેલા જેવું જ છે મિત્રો, ગુણાકારનો પરિવર્તમાં પણ યાદ કરો. જો પરિવર્ત એટલે કે ટ્રાન્સપોઝ અને ઇનવર્સમાં આ વસ્તુ આવી, એ ગુણ્યા બી નો ટ્રાન્સપોઝ ડેશ અથવા ટી, તો બી નો ડેશ ગુણ્યા એ નો ડેશ. એવું જ અહીંયા પછી મેં 3 માટે કીધું હતું, એ બી સી નો ડેશ, તો સી નો ડેશ બી નો ડેશ એ નો ડેશ, સી ટ્રાન્સપોઝ બી ટ્રાન્સપોઝ. એવું અહીંયા પણ આ જ રીતે સમજી શકો છો. પણ જનરલી આપણે બે શ્રેણિક માટે કામ કરવાનું છે, તો બધા પરિણામો નથી લખતા. બીજું, ડેશ નો ડેશ શ્રેણિક પોતે, ઇનવર્સ નો ઇનવર્સ શ્રેણિક પોતે. તો અહીં પાછળથી આ કામ કેમ આવું થાય? અહીં ગુણાકારમાં ડેશમાં, ઇનવર્સમાં અને આગળ પણ બીજા પરિણામોમાં જોઈશું. ગુણાકારમાં તમે જ્યારે ડેશ, ઇનવર્સ ને બીજું નિશ્ચય ભણશો ત્યારે બીજા કેટલાક પરિણામો પણ જોઈશું. તો ગુણાકારનું આવું કંઈક પરિણામ મેળવીએ છીએ, ડેશ કરીએ, ઇનવર્સ કરીએ અને બીજું કરીશું, તો બધામાં ક્રમ પલટાઈ જાય છે. કેમ થાય છે? તો માની લો હું ક્રમ ના પલટાવું, પહેલા તો એ જોઈ લો, એ બી નો ઇનવર્સ આ કેમ છે? તો એ બી નો કોઈ પણ શ્રેણિકનો એનો ઇનવર્સ બી હોય તો એ ગુણ્યા બી આઈ થાય. એ બી નો ઇનવર્સ આ છે તો એ બી નો આની સાથે ગુણાકાર આઈ થવો જોઈએ. જોઈ લો, થઈ જશે. એ બી, બી ઇનવર્સ એ ઇનવર્સ. જૂથના નિયમનું પાલન થાય છે. કૌંસ હટાવી દીધા, આ બે ને જૂથ બનાવ્યું, આ આઈ થઈ ગયું, એ આઈ એ ઇનવર્સ. એ ગુણ્યા આઈ ને એ લખી દીધો, એ ઇનવર્સ, એ ઇનવર્સ આઈ થઈ ગયું. અને જો મેં આ ક્રમ ના પલટાયો હોત તો મિત્રો જુઓ, એ બી ગુણ્યા, હવે એ ઇનવર્સ બી ઇનવર્સ જો મેં લખ્યું હોત તો શું થોત? અહીં આવી ગયું મિત્રો. હવે અહીં જુઓ તમે, તો શું થોત? એ બી એ ઇનવર્સ બી ઇનવર્સ. હવે આના માટે હું શું કરું? બી એ ઇનવર્સ શું થશે? એ તો શ્રેણિક જોયા વગર તો કઈ અનુમાન થાય જ નહીં. શ્રેણિક જોયા વગર હું એ ઇનવર્સ માટે કહી શકું છું. મારે એક એવો જ ચોરસ છે, મારે જોવાની જરૂર નહીં. કોઈ પણ ચોરસનો ઇનવર્સ સાથે હું આઈ લખી શકું. પણ અહીં એક બાજુ બી છે અને વ્યસ્ત એનો છે, તો અહીંયા તો શ્રેણિક આવે અને કામ કરીએ ત્યારે જ વાત થાય. મતલબ આપણે કામ ના કરી શક્યા. દરેક વખતે આઈ બનશે કે નહીં બને પ્રશ્નો છે. એટલે સૈદ્ધાંતિક રીતે આ વેલિડ નથી, પણ પેલામાં થઈ જાય. તો આ ધ્યાન રાખો કે ગુણાકારનો ઇનવર્સ, ગુણાકારનો ટ્રાન્સપોઝ, તો એમાં શ્રેણિકનો ક્રમ પલટાઈ જાય. જે પાછળ હોય એ આગળ આવી જાય. એ બી નો ઇનવર્સ તો બી નો ઇનવર્સ ગુણ્યા એનો ઇનવર્સ. આવી રીતે એ બી સી નો ઇનવર્સ હોય તો સી નો ઇનવર્સ ગુણ્યા બી નો ગુણ્યા એનો ઇનવર્સ. એ રીતે. તો મિત્રો, વ્યસ્ત સંપન્ન શ્રેણિક, હજુ તો આપણે માત્ર પરિણામો મેળવ્યા, હજુ વ્યસ્ત શ્રેણિક તો શોધ્યો જ નથી મિત્રો. એ શોધવાની જે પ્રક્રિયા છે એનો અભ્યાસ કરવો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. વ્યસ્તને આપણે મિત્રો એનો વ્યસ્ત આમ લખીશું અને વાંચીશું એ ઇનવર્સ. આને શું વાંચીશું? એ ઇનવર્સ. ઓકે,
બીજું મેં શબ્દ આપ્યો મિત્રો વ્યસ્ત સંપન્ન શ્રેણિક, વ્યસ્તથી સંપન્ન. તો એ શબ્દ જરા સમજી લો કે જો ચોરસ શ્રેણિક એને સંગત બી એવો મળે જેથી એ બી આઈ થાય તો બી ને એનો વ્યસ્ત કહેવાય. અને આપણને એનો વ્યસ્ત મળે છે, એનો વ્યસ્ત મળ્યો એટલે એ વ્યસ્તથી સંપન્ન થયો છે, એ વ્યસ્ત સંપન્ન કહેવાય. તો જે શ્રેણિકનો વ્યસ્ત મળે એ શ્રેણિક વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્ન હોવું મતલબ વ્યસ્તનું અસ્તિત્વ છે. કોઈ શ્રેણિક બી વ્યસ્ત સંપન્ન છે એનો મતલબ કે બી ઇનવર્સ અસ્તિત્વ ધરાવે છે, એક્ઝિસ્ટ કરે છે. આ રીતે મિત્રો. ચલો કે વ્યસ્ત શ્રેણિક મેળવવું. હવે આપણને ચોરસ શ્રેણિક આપી દીધો. જનરલી નહીં, હંમેશા 2x2 અને 3x3 આ બે શ્રેણિકોના વ્યસ્ત શ્રેણિકો આપણે શોધવા છે. તો આપણને 2x2 મેટ્રિક્સ આપી દીધો, એનો વ્યસ્ત કે શોધો. તો કઈ રીતે શોધવો? તો શોધવા માટેની બે રીતો આપણે ભણવાની છે. એક તો પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવો, અને બીજી શ્રેણિકમાં જ વ્યસ્ત શોધવો છે, પણ એના માટે તમારે નિશ્ચયક ચેપ્ટર ભણવું પડશે. અને નિશ્ચયક પ્રકરણ ભણ્યા પછી પણ શ્રેણિકનો વ્યસ્ત આપણે મેળવવાના છીએ. તો એ બીજી રીત. આ રીત થોડીક કોમ્પ્લેક્સ છે 3x3 માટે, 2x2 માટે પણ કોમ્પ્લેક્સ છે. ભૂલો પડવાના ચાન્સ વધારે હોય છે, પરંતુ બોર્ડની પરીક્ષામાં આપણને કીધું કે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત મેળવો, તો ફરજિયાત આપણે આ રીતે જ મેળવવો પડશે. એટલે આ રીત આપણે બોર્ડ માટે પણ શીખવી પડશે. ચાલો ઓકે. તો આ રીતમાં શું છે તો, અને નિશ્ચયક વાળી જે વાત છે એ નિશ્ચયક આપણે પછીથી જોઈશું. પણ હા, હું તમને નિશ્ચયક શબ્દ સમજાવી દઉં મિત્રો. નિશ્ચયક એ ચોરસ શ્રેણિકનો હોય છે. નિશ્ચયક કોઈ ચોરસ શ્રેણિક એ આપી દીધો કે 1 2 3 7 આ શ્રેણિક છે. હાલ પૂરતું માત્ર હું 2 મિનિટ આમાં કહું છું, કારણ કે થોડીક મદદ તમે લઈ શકો. ગણવા માટે નથી લેવાની, આપણા સમજણ માટે. ચાલો, તો એનો નિશ્ચયક શું થાય? આ શ્રેણિક ચોરસ છે તો આનો નિશ્ચયક હોય. એના નિશ્ચયકને આ રીતે મોડ ઓફ એ અથવા નિશ્ચયકને ડિટર્મિનન્ટ કહેવાના છીએ. તો ડિટર્મિનન્ટના પહેલા 3 અક્ષર ડિટર્મિનન્ટ ઓફ એ, આવું જ્યારે લખીએ એનો મતલબ કૌંસની અંદર એક શ્રેણિક છે જે ચોરસ છે, એનો ડિટર્મિનન્ટ ઓફ બી મતલબ બીનો ડિટર્મિનન્ટ મતલબ બીનો નિશ્ચયક. શું કરવાનું મિત્રો? આનો આ જ શ્રેણિક લખી દીધો 1 2 3 7. આ ઘટકોને એ જ સ્થિતિમાં રાખવાના. હવે સંકેત જે હતો શ્રેણિક માટેનો કૌંસ, એને બદલે નિશ્ચયકનો સંકેત. હવે આ શ્રેણિક મિત્રો એ માત્ર ગોઠવણી હતી સંખ્યાઓ વાસ્તવિક હોય, સંકર હોય કે વિધેયો આવે, સાઇન થીટા કોસ થીટા આપણે દાખલાઓ આગળના લેક્ચરમાં જોયા. તો સંખ્યાઓ કે વિધેયોની જે ગોઠવણી છે એ શ્રેણિક છે. તો શ્રેણિક એ માત્ર એરેન્જમેન્ટ એટલે કે ગોઠવણી છે, સંખ્યા નથી. પણ શ્રેણિકનો જે નિશ્ચયક મેળવીશું એટલે કે જે નિશ્ચયક છે એ એક સંખ્યા છે. તો હવે આ સંખ્યા કેવી રીતે મેળવવી? તો એનું વિસ્તરણ કરવાનું હોય છે. 2x2 નું વિસ્તરણ પહેલું છે, તો હું તમને કહી દઉં છું. 3x3 નું વિસ્તરણ જે છે એ પછી જ શીખીશું. 2x2 માં મિત્રો પેલા આ ગુણાકાર, આ ત્રોસો ગુણાકાર, આને અગ્રવિકર્ણ ઘટકો કહીશું નિશ્ચયકમાં. તો 1 × 7 અગ્રવિકર્ણ ઘટકોનો ગુણાકાર, પછી માઇનસ નિશાની. હવે ચોકડીના પ્રતિવિકર્ણ, આ પ્રતિવિકર્ણ ઘટકો કહીશું 2 અને 3 × 2 લખો કે 2 × 3. પણ અગ્રવિકર્ણ ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણ ઘટકોનો ગુણાકાર 2x2 માટે આ વસ્તુ મેં તમને કીધી. કેમ આવું થાય છે વગેરે તો નિશ્ચયકમાં જ ચર્ચા કરીશું. તો અહીંયા 7 - 6, તો આ નિશ્ચયકની વેલ્યુ 1 આવી. બીજો એક શ્રેણિક લઈએ બી, 3 4 5 8. ચાલો, ડિટર્મિનન્ટ ઓફ બી શું થશે? તો 3 4 5 8, 8 તરી 24, -5 24, 24 - 4. તો સંખ્યા 1 આવી, 4 આવ્યા. હવે અહીં 2 હોત તો 3 દુ 6 - 20, 6 - 20 -14. ધન સંખ્યા આવી, નિશ્ચયક ઋણ આવી. ચાલો,
હવે તો 10 દુ 20 માઇનસ 4 પંચું 20, 20 માઇનસ 20 0. તો નિશ્ચાયકની વેલ્યુ એક સંખ્યા આવી જે ધન હોય, ઋણ હોય, 0 હોય, કંઈ બી હોઈ શકે છે. ઓકે, અહીં પૂર્ણાંક ઘટકો હતા, તો પૂર્ણાંક ઘટકોથી જે જવાબ મળે એ પૂર્ણાંક જ મળે, અપૂર્ણાંક ના મળે. બાકી નિશ્ચાયકનું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, એ √5 હોઈ શકે કે કંઈ બી હોઈ શકે. પણ હા, જો ઘટકો બધા પૂર્ણાંક હશે તો એના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક આવશે. કેમ? કારણ કે તમે ગુણાકાર કરો છો, પૂર્ણાંકોનો ગુણાકાર પૂર્ણાંક હોય, એમના સરવાળા કે બાદબાકી પૂર્ણાંક થાય, તો ત્યાં આ વસ્તુ ઓકે. ચાલો, તો અહીં નિશ્ચાયક થયું. હવે આપણે પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવવો છે. મેં તમને એમ કીધું હતું કે વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવતો હોય તો જ મેળવવાનો. હવે અસ્તિત્વ છે કે નહીં કઈ રીતે નક્કી થશે? તો તમે આ 2/2 આ એ શ્રેણિક છે, આના નિશ્ચાયકની વેલ્યુ 0 ના આવી તો આનો ઇન્વર્સ આપણને મળશે, આપણે મેળવીશું. ચાલો આનો જ મેળવીશું. આ બી શ્રેણિક થયું, આનો નિશ્ચાયક 0 આવ્યો તો બી ઇન્વર્સનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ ધરાવતો નથી. આ જોવાની રીત સરળ છે. ઓકે, હજુ નિશ્ચાયક નથી ભણ્યા, આપણે પ્રાથમિક પ્રક્રિયાઓથી કામ કરી રહ્યા છીએ, ત્યારે પણ આપણે નિશ્ચાયક વગર પણ આ વસ્તુ કહી શકીએ છીએ. પરંતુ નિશ્ચાયકથી કામ સહેલું છે, એટલે મેં તમને હાલ આ કહી દીધું કે જો તરત ખબર પડી ગઈ જવાબની, પેલામાં થોડી પ્રક્રિયા કરવાની છે. તો હવે આપણે એ પ્રાથમિક પ્રક્રિયાઓ શું છે એ પહેલા સમજી લઈએ, અને પછી એકાદ બે એક્ઝામ્પલો 2/2 માટે અને એકાદ બે 3/3 માટે, એના વ્યસ્ત માટે આજે કદાચ 2/2 નો આપણે વ્યસ્ત મેળવીએ. ચાલો હું ઝડપથી મિત્રો પ્રાથમિક પ્રક્રિયાઓ, એલિમેન્ટરી ઓપરેશન, પ્રાથમિક પ્રક્રિયાઓ બોલીએ અથવા તો પરિવર્તનો એટલે કે ટ્રાન્સફોર્મેશન. તો એલિમેન્ટરી ઓપરેશનની મદદથી ઇન્વર્સ મેળવવો મેટ્રિક્સનો, અથવા તો પરિવર્તનો એટલે ટ્રાન્સફોર્મેશનની મદદથી જે બી શબ્દ વપરાય. જૂની ટેક્સ્ટબુક ગુજરાત બોર્ડ ભણાવતા ત્યારે આ રીતને હાર સંક્ષેપણ એથિલોનની રીત એવું કહેવામાં આવતું કે હાર સંક્ષેપણ એથિલોનની રીતે વ્યસ્ત મેળવો. તો તમે કદાચ ગુજરાતી જૂની રેફરન્સ જોશો તો એમાં આ શબ્દ જોવા મળશે. પણ એ બધી પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી. તો પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે એલિમેન્ટરી ઓપરેશન. આપણે મિત્રો શ્રેણિકોમાં 3 પ્રકારની પ્રાથમિક પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. હું અહીં ખાલી મુદ્દા લખું છું. એક શ્રેણિક છે 1 2 3. આ એક શ્રેણિક લખી દીધું. હવે હું આજે શ્રેણિકની પહેલી હાર કહેવાય, આ બીજી હાર કહેવાય, આ ત્રીજી હાર કહેવાય, આ પહેલી કોલમ કહેવાય, આ બીજી, આ ત્રીજી, આ ભણી ગયા. હવે મિત્રો મારે પહેલી બીજી હારની અદલા બદલી કરવી છે. તો એના માટે એક સંકેત આવશે રો 1 ઇન્ટરચેન્જ. ઇન્ટરચેન્જ બંને બાજુ તીરનું નિશાન કરી દીધું એક આડી લાઈન દોરીને. રો 2 આને શું સમજીશું? રો 1 એટલે રો એટલે હાર, 1 એટલે પ્રથમ પહેલી હાર, અને રો 2 એટલે બીજી હાર, એનું ઇન્ટરચેન્જ. હું આ શ્રેણિક ઉપર આવું પ્રોસેસ કરીશ તો નવું આ પ્રોસેસ પછી જે શ્રેણિક બનશે એ શું બનશે? આ પ્રક્રિયા કરીશ તો જે પહેલી રો છે એ બીજી રો ની જગ્યાએ જતી રહે છે, બીજી પહેલાની જગ્યાએ, એટલે કે 4 5 6 એ અહીં આવી ગયું, 1 2 3 બીજા નંબરે આવી ગયું. સાદા શબ્દોમાં કહીએ તો જે પહેલી રો હતી એ બીજી બની ગઈ, બીજી પહેલી બની ગઈ. રો 1 રો 3, રો 1 ઇન્ટરચેન્જ, રો 3 જે બી બોલો. પહેલી ત્રીજી રો ની અદલા બદલી, તો આ 1 2 3 ત્રીજા નંબરે, પહેલી રો ના ઘટકો ત્રીજા નંબરે, ત્રીજી રો ના ઘટકો પહેલી રો ની જગ્યાએ, એટલે 1 2 3 અહીં ગોઠવાઈ ગયું, 7 0 9 અહીં ગોઠવાઈ ગયું. આવું જ કોલમમાં પણ કરી શકાય. ઓકે, રો 1 રો 3 લખો કે રો 3 રો 1 લખો, શું ફેર પડે? પહેલી ત્રીજી ની અદલા બદલી, ત્રીજી પહેલી ની, પહેલી ત્રીજી ની અદલા બદલી કરો એટલે પહેલી રો ત્રીજાની જગ્યાએ, ત્રીજી પહેલાની, અહીંયા પણ એ થાય. એટલે આ બંને એક જ છે, એ તમે સમજી શકો છો. ઓકે, કોલમમાં પણ કરી શકાય. C1 ઇન્ટરચેન્જ C2 લખ્યું મેં, એનો મતલબ શું? C એટલે કોલમ, C1 કોલમ 1, C2 કોલમ 2. કોલમ 1 અને કોલમ 2 નું ઇન્ટરચેન્જ, તો 2 5 0 જે બીજી કોલમ છે એ પહેલી બની જશે, અને જે પહેલી કોલમ 1 4 7 છે એ બીજી બની જશે. આ ક્રિયા પછી આ 2 4 2 5 0
બીજી કોલમ હતી એ હવે પહેલી બની ગઈ, પહેલી હતી 147 એ બીજી બની ગઈ, ત્રીજીમાં કોઈ પરિવર્તન ના આવ્યું કારણ કે કોલમ 1 કોલમ 2. તો આ એક પહેલું આપણે 3 પ્રોસેસ કરી શકીએ છીએ. શ્રેણિકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરી શકાય, એના માટેનો આ સંકેત છે. આપણે મુદ્દો બનાવીને લખવું હોય તો લખી શકીએ. નિશ્ચાયકમાં આ બધી બાબતો પાછી ભણવાની. ચાલો ઓકે. તો અદલા બદલી કરી ક્યારે કરી શકીશું, કેવા સંજોગોમાં, એ પછી. પણ આ પહેલી પ્રોસેસ કે કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની આપણે અદલા બદલી કરી શકીએ. અદલા બદલી કરવાથી જો ગોઠવણી જે એરેન્જમેન્ટ હતું એ બદલાઈ ગયું, એ બદલાવાથી બીજું ઘણું બધું ચેન્જિંગ થવાનું છે. આપણે શાંતિથી ભણીએ, બધું એકદમ બોલી શકાય નહીં, તમે સમજી નહીં શકો. બીજું પણ આવું કરવાનું છે આપણે, અને આવું આપણે અહીંયા કરી શકીશું. કેમ કરી શકીએ એ અલગ, એક પરિણામ બદલાતું નથી માટે કરી શકીએ કે પછી કઈ બીજી બાબત છે એ જોઈએ, પણ પહેલા તો આ કરી શકીએ. આને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય મિત્રો. બીજી પ્રાથમિક પ્રક્રિયા કે હું શ્રેણિક છે, ચાલો 1 2 3 7 માત્ર 2 by 2 લઈ લીધો. આની પહેલી રો ને મારે 3 વડે ગુણવી છે, તો રો 1 જેની ઉપર પ્રોસેસ કરવી હોય 3 વડે ગુણવી છે, તો રો 1 3 રો 1 તીર એક જ બાજુ તીર કરીશું. એનો મતલબ અહીં જે લખ્યું છે રો 1 એની ઉપર પ્રક્રિયા થાય છે. શું પ્રક્રિયા થાય છે, તો રો 1 ગુણ્યા 3 થાય છે, એટલે કે એના દરેક ઘટકને 3 વડે ગુણાય. આ પ્રક્રિયા પછી શું થશે, તો 3 × 3 અને 3 × 6. નીચે બીજી રો એમના એમ માની લો આની ઉપર હું કોલમ 2 એટલે બીજી કોલમ ઉપર પ્રક્રિયા કરું 1/2 કોલમ 2. એનો મતલબ કોલમ 2 ઉપર પ્રક્રિયા થઈ 1/2 વડે ગુણ્યું, 1/2 વડે ગુણ્યું એમ બોલો કે 2 વડે ભાગ્યા એમ બોલો, તો શું થશે, કોલમ 1 એમના એમ જેની ઉપર પ્રક્રિયા થઈ કોલમ 2 ઉપર, તો કોલમ 1 એમના એમ, આ કોલમ 1 એની છે, કોલમ 2 ભાગ્યા 2, તો 2 ભાગ્યા 2 1, 7 ભાગ્યા 2 7/2. આ બની ગઈ. 1/2 વડે ગુણ્યા એવું બોલતા હોય તો 2 ગુણ્યા 1/2 1, 7 ગુણ્યા 1/2 7/2. ઓકે. તો આ બીજું કોઈ પણ રો આઈમી રો, આ 1 2 નહીં આપણે લખીએ આઈમી રો અને જેમી રો, સૈદ્ધાંતિક રીતે આઈમી રો અને જેમી રો ની અદલા બદલી કરી, આ એનો સંકેત છે. બીજું આરઆઈ આર કે આરઆઈ, ચાલો કે ઇન્ટુ આરઆઈ. આઈમી હારના દરેક ઘટકને હું કે વડે ગુણીએ. યાદ કરો મિત્રો, શ્રેણિકને કોઈ સંખ્યા વડે જ્યારે ગુણતા તો એ સંખ્યા શ્રેણિકના દરેક ઘટક સાથે ગુણાતી. જ્યારે અહીંયા આપણે કે આરઆઈ ને શું કહી રહ્યા છીએ, આરઆઈ ઉપર ક્રિયા કરીએ છીએ, મતલબ આઈની હાર ઉપર. એ હું બીજી હાર ઉપર ક્રિયા કરી રહ્યો હોય, ત્રીજી હાર ઉપર, પહેલી કોઈ બી હાર ઉપર, તો એ હારના દરેક ઘટકને કે વડે ગુણ્યા, બસ આટલું જ. આવું થઈ શકે. હજુ અહીંયા કે રો 2 -1 રો 2, એટલે કે બીજી રોના દરેક ઘટકને અહીં લખ્યું રો 2 મતલબ બીજી રો ઉપર ક્રિયા થાય છે, તો પહેલી રો જે છે એમના એમ જ છે. બીજી રોના દરેક ઘટકને -1 વડે ગુણ્યા, તો 3 ગુણ્યા -1 -3, 7 ગુણ્યા -1 -7. આ થઈ ગયું. આવું કરવાથી શ્રેણિક તો બદલાયો મિત્રો. તો આપણે કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણી શકીશું. આ પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવવાની પદ્ધતિ જોઈ રહ્યા છો, એમાં આવું કરી શકીશું. ત્રીજું એ ખૂબ જ ઉપયોગી છે મિત્રો. ત્રીજું થોડુંક હાલ તમે નિશ્ચયક નથી ભણ્યા તો હાલ સમજાવવું પણ થોડું અઘરું પડશે, છતાં એટલું મુશ્કેલ નથી, પણ બહુ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. કે હું એક ચલો લખી દઈએ 1 3 2 5 આ લખી દીધો. આ શ્રેણિક છે એ. હવે 2/2 છે અને હું એક કામ કરી રહ્યો છું બીજી રો ઉપર. શું કામ? બીજી રો ઉપર કામ થઈ રહ્યું છે, એક બાજુ તીર રો 2 લખીને તીર કરવી, એનો મતલબ કામ બીજી રો ઉપર થયું છે. શું થશે, રો 2 પ્લસ રો 1, તો એનો મતલબ રો 2 માં રો 1 એડ થઈ રહી છે, તો શું થશે, ચાલો રો 2 ઉપર કામ થઈ રહ્યું છે, તો રો 1 તો પહેલા કોઈ બદલાવ નહીં થાય. આ થોડું સમજતા જાઓ મિત્રો, કારણ કે ઘણા સંકેતો નહીં સમજો તો આ કામ આપણું નહીં થાય. રો 2 ઉપર કામ કરી રહ્યા છીએ
તો રો વન તો એમના એમ રહે. રો ટુ ઉપર શું કામ થયું? રો ટુ વત્તા રો વન, બીજી રોમાં પહેલી રો ટુ રો વન નો સરવાળો, તો રો ટુ માં રો વન ઉમેરો તો બે અનુરૂપ ઘટકો ઉમેરા છે. તો આવું લખ્યું એનો મતલબ બીજી રોમાં પહેલી રોના અનુરૂપ ઘટકો ઉમેરાઈ ગયા. તો 2 ને 1 3, આમાં 2 માં 3 નહીં ઉમેરાય, આ ધ્યાન રાખજો, આ એડ થઈ જાય. ઓકે, તો 2 ને 1 3, 5 ને 3 8, આ ક્રિયા પછી આ. ચાલો આની ઉપર શ્રેણિક ઉપર હું ત્રીજું કામ કરું. અહીંથી કયું કામ કરીએ? કોલમ ઉપર, કોલમ 1 એની ઉપર કામ કરીએ. કોલમ 1 ઉપર કોલમ 1 -3 કોલમ 2. તો કોલમ 1 ઉપર કોલમ 1 માંથી ચલો પ્લસ પહેલા તો કોલમ 2 ને 3 વડે ગુણીને કોલમ, અહીં જુઓ, કોલમ 2 ને 3 વડે ગુણી અને એને કોલમ 1 માં ઉમેરી. તો હું પેલું તો કોલમ 1 ઉપર કામ થાય છે. આ પ્રક્રિયા આની ઉપર, આ પ્રોસેસ પછી જે શ્રેણિક બને એ હું લખી રહ્યો છું. તો કોની ઉપર કામ થાય છે? કોલમ 1. તો કોલમ 2 તો પહેલા મેં લખી જ દીધી. બસ, જેમાં પરિવર્તન નથી થતું, અહીં પરિવર્તન કોલમ 1 માં થાય છે, તો હું કોલમ 1 ઉપર ફોકસ કરીશ. કોલમ 2 લખી દીધી. શું કોલમ 1 માં શું થાય? કોલમ 2 ને 3 વડે ગુણીને ઉમેરવાનું છે. તો કોલમ 2 ને 3 વડે ગુણ્યા 3 તરી 9 અને એને આમાં ઉમેર્યા તો 9 ને 10, 5 તરી 15, 15 ને 2 માં ઉમેર્યા તો 15 ને 2 17. બીજું એક ધારો કે કોલમ 1 -4 કોલમ 2. કોલમ 1 માં શું ક્રિયા થઈ? કોલમ 2 ને 4 વડે ગુણીને કોલમ 1 માંથી બાદ કરી. ચાલો કોલમ 2 તો એમના એમ લખી દીધી. કોલમ 1 માં ફેરફાર થઈ રહ્યો છે. કોલમ 2 ને 4 વડે ગુણ્યા તો 3 ચોક 12, અને આ કોલમ 1 માંથી એ બાદ કરીએ તો 1 ઓછા 12 -11. 5 ગુણ્યા 4 20. આ કોલમ 2 ને 4 વડે ગુણ્યા તો 12 ને 20 થયા અને કોલમ 1 માંથી બાદ થયા. આ 1 2, કોલમ 2 ને 4 વડે ગુણ્યા 4 તરી 12 ને 5 ચોક 20, આ બની. હવે આપણે કોલમ 1 માંથી આ બાદ કરીએ છીએ, આ 4 વડે ગુણીને હવે એને બાદ બાકી કોલમ 1 માંથી, તો 1 ઓછા 12 -11, 2 ઓછા 20 -18. થોડુંક અઘરું છે મતલબ ભૂલ પડી શકે એવા ચાન્સીસ છે. આનાથી શું બીજું થાય છે તો પછીની વાતો છે, પણ આ સમજી લો. એક 3/3 માં આ પ્રોવિઝન લખી દઈએ. 1 2 4 3 5 0 8 -1 6. આની અંદર હું એક પ્રોસેસ લખી દઉં. રો 3 પ્લસ રો 1 પ્લસ 4 કે રો 2. ચાલો આ શું થયું? ત્રીજી રોમાં પ્રોસેસ થઈ, એમાં પહેલી ને બીજી રો ઉમેરાઈ ગઈ. તો શું થશે? ચાલો પહેલી ને બીજી 1 2 4 3 5 0. પ્રક્રિયા ત્રીજી રો ઉપર છે તો ધ્યાન રાખીએ. એમાં પહેલી ને બીજી ઉમેરો તો 8 માં 3 ઉમેર્યા 11 ને 12. -1 માં 5 ને 7 ઉમેર્યા 2 ઉમેર્યા -1 વત્તા 5 વત્તા 2 તો 7 ઓછા 1 એટલે 6 થશે. 6 વત્તા 0 વત્તા 4 એટલે 10 થશે. માની લો અહીંયા હું રો 3 માં રો 1 ઉમેરી, બસ આટલું જ લખ્યું. રો 3 માં ક્રિયા થઈ, રો 1 ઉમેરી તો રો 3 માં રો 1 8 ને 1 9, -1 વત્તા 2 એટલે +1, 6 વત્તા 4 10 થઈ. અને એમાં ચાલો આવું લખ્યું. હવે એમ લખ્યું કે -5 રો 2. તો એ ક્રિયા રો 3 ઉપર છે. શું ક્રિયા? રો 3 માં રો 1 ઉમેરી અને રો 2 ને 5 વડે ગુણીને બાદ કરો તો શું થશે? રો 3 માં રો 1 ઉમેર્યા તો 8 ને 1 10 થયા, અને રો 2 ને 5 વડે ગુણ્યા તો 15 થયા. અહીં દરેક ઘટક 5 વડે ગુણાઈ ગયો, પણ એ બાદ કરવાનો છે. તો 8 રો 3 વત્તા રો 1, 8 વત્તા 1 9, અને આ 5 વડે ગુણીએ તો 15 બાદ થયા. 9 ઓછા 15 તો -6. મિત્રો અહીં ધ્યાન આપો, કોઈ ભૂલ ના પડે. રો 3 વત્તા રો 1, જો અહીં હું દરેક ઘટક લખું. રો 3 માં 8 મો એને અનુરૂપ રો 1 નો ઘટક 1 છે, અને આ જે ઘટક છે એને 5 વડે, રો 2 ને 5 વડે ગુણીને બાદ કરવું છે. અને 5 વડે તો 3 5 15 છે. તો 9 ઓછા 15 -6. એવું જ અહીંયા લખીએ. -1 રો 3 વત્તા રો 1 એને અનુરૂપ રો 1 2 છે, અને એમાં બાદ કરવું છે તો
કોને 5 વડે ગુણી રૂટ 2 ને, તો પોચે 25, તો -25 -1 -26 વત્તા 2 તો -24. ચલો છેલ્લે 6 વત્તા 4 રૂટ 3 વત્તા રો 1, અને 5 વડે ગુણો તો બાદ કરો, 5 ગુણ્યા 0 0 જ થાય, તો 10 ઓછા 0 10. આ રીતનું કામ થશે. બહુ શાંતિથી આપણે જોતા જઈશું. તો આ ક્રિયા, આને શું કહીશું? હું જ્યારે આવું લખીશ RI goes to RI પ્લસ K RJ, તો શું વાંચીશું? આઈની હારના દરેક ઘટકને જેની હારના દરેક ઘટકને K વડે ગુણી આઈની હારના અનુરૂપ ઘટકમાં ઉમેરવો. આઈની હારના દરેક ઘટકમાં જેની હારના દરેક ઘટકને K વડે ગુણીને જેની હારના દરેક ઘટકને K વડે ગુણીને તેને આઈની હારના અનુરૂપ ઘટકોમાં ઉમેરવું. તો આ 3 બેઝિક ઓપરેશન છે, બેઝિક ક્રિયાઓ છે, જેને આપણે પ્રાથમિક ક્રિયાઓ કહીશું. શ્રેણિક ઉપર આવી પ્રાથમિક પ્રક્રિયાઓ કરી શકાય છે. અહીં મિત્રો મેં રો માટે લખ્યા છે, એવું તમે કોલમ માટે લખી શકો. કોલમ આ એક કોલમ છે. તો હા, તમે શ્રેણિક રો સાથે કામ કરો તો રો સાથે જ કરવાનું. અહીં રો લખ્યું, અહીં કોલમ નહીં થાય. તો બે રીતે આપણે શ્રેણિકની હાર ઉપર પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવી શકીએ, અને એવું જ સ્તંભ ઉપર પણ પ્રાથમિક પ્રક્રિયાઓ કરીને વ્યસ્ત શ્રેણિક શોધી શકીએ છીએ. જો આપણને પરીક્ષામાં પ્રાથમિક એક શ્રેણિક આપે છે, ધારો કે આ શ્રેણિક છે, અને કીધું કે આનો વ્યસ્ત શ્રેણિક શોધો, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધો એવું કીધું, તો હું હાર ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓથી પણ આ કામ કરી શકીશ, અને સ્તંભ ઉપરની પ્રાથમિક પ્રક્રિયાઓથી પણ કામ કરી શકીશ. બેમાંથી કોઈ પણ રીતે, કોઈ હાર ઉપરની આર વાળી ક્રિયાઓ કરે, કોઈ કોલમ સાથેની ક્રિયાઓ. એકવાર રો સાથે કામ કર્યું પછી કોલમ, એવું નહીં થાય મિત્રો. રો તો રોથી જ કામ કરો, કોલમ તો કોલમથી. પણ પરીક્ષામાં સ્પષ્ટ રીતે લખ્યું કે સ્તંભ પરની પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક મેળવો, તો પછી મારે સ્તંભ ઉપર જ પ્રક્રિયાઓ લખવી પડશે. મતલબ કે આપણે બંને પ્રક્રિયાઓ સમજવી પડશે. હા, આપણે વધુ પ્રેક્ટિસ હાર ઉપરની કોઈ એક પ્રેક્ટિસ કરતા હોઈએ, જૂનામાં તો માત્ર હારથી જ મેળવતા, તો હાર ઉપરની વધુ પ્રેક્ટિસ કરીશું. બે એક્ઝામ્પલો જોઈશું. સ્તંભ ઉપરનું એક એક્ઝામ્પલ જોઈશું, એક 2x2, એક 3x3. આટલા થોડાક દાખલાઓ આપણે પેશન્સ રાખીને ભણીએ. થોડું કંટાળાજનક ટોપિક આમ હોય છે જનરલી અમારા અનુભવ પ્રમાણે, પણ છતાં પરીક્ષા માટે મહત્વનો છે, તો સમજીએ. મારે આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો છે, તો હું કઈ રીતે એનો વ્યસ્ત મેળવવો છે? તો એનો વ્યસ્ત મેળવવો છે તો એનો વ્યસ્ત ધારો કે બી છે. ક્યારે કહેવાય? A ગુણ્યા બી આઈ થાય ત્યારે. હું એવું કોઈ શ્રેણિક અહીં લાવું કે જેથી ગુણાકાર આઈ થાય. જો આવું થાય તો બી ને હું આ જે એ છે એનો વ્યસ્ત કહી શકું. તો આ મેળવવા માટે આપણે પહેલું તો એ બરાબર આઈ ગુણ્યા એ, આવું લખવું કોઈ ખોટું નથી, આઈ ગુણ્યા એ જ થાય, તો આવું લખી દઈશું. હવે એ જે છે અહીં આપણને 1325 રકમે આપણને આઈ આપે છે. ધારો કે આપી દીધો છે, અને કીધું છે જો આનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો મેળવો, તો આપણે એ લખ્યું. હવે આઈ 1001 ગુણ્યા આઈ તો આ જ હોય, 2x2i 3x2i જુદો. હવે મિત્રો હું શું કરીશ? આ પ્રાથમિક પ્રક્રિયાઓ એલિમેન્ટરી ઓપરેશન કરીશ. કેવું કરીશ? બંને બાજુ આને મારે આઈ બનાવવાનું, મારું ફોકસ આને આઈ બનાવવા તરફ હશે. જે ક્રિયા હું કરીશ આ બાજુ, એ જ ક્રિયા આ બાજુ પણ કરવાની. બંને બાજુ સેમ રીતે ક્રિયા થશે, મતલબ એકબીજાની અસર દૂર થશે. 5 વડે ગુણી રહ્યા છીએ તો બંને બાજુ ગુણ્યા એટલે ઓકે. જે નિશ્ચય, જો તમે વહેલા થોડું ભણી લીધું હોય તો, જેમને ભણી લઈ ગયા છે તો કે ગુણવાથી તો 5 ગણું થઈ જાય, તો એક બાજુ નહીં 2 બાજુ થઈ જશે. ઓકે. અદલા બદલીથી વિરોધી થઈ જાય તો બંને બાજુ થશે, કોઈ ચિંતા નહીં. તો ટૂંકમાં
બંને સાઈડ કરી રહ્યા છીએ અને એક એક શ્રેણિક ઉપર કરી રહ્યા છીએ તો એકબીજાની અસર નાબૂદ કરશે, ઇક્વાલિટી ઉપર કોઈ અસર નહીં થાય. ચલો ઓકે, હું શું કરવા માંગુ છું, આને આઈ બનાવીશ. હવે આઈ બનાવવા માટે જે કંઈ કરવું પડશે, જે પણ પ્રાથમિક ક્રિયા કરવી પડશે એ આ શ્રેણિક ઉપર પણ કરીશું. તો આ પણ બદલાવાનો, બદલાઈને ધારો કે એ નવો બની ગયો જેને મેં બી કીધું, કોઈ ઘટકો ચેન્જ થઈ ગયા, તો આવું મળી ગયું. બે શ્રેણિકોનો ગુણાકાર આઈ બન્યો. જો એ ગુણ્યા બી કે બી ગુણ્યા આઈ થાય તો એને બી નો વ્યસ્ત કહેવાય, બી ને એ નો વ્યસ્ત કહેવાય. તો તરત જ બી એ ગુણ્યા આઈ આવ્યું, માટે આ એકબીજાના વ્યસ્ત છે એટલે એનો વ્યસ્ત આ બની ગયો. એ ગુણ્યા બી આઈ, તો આ જે બી મળ્યો મને નવો એ એનો વ્યસ્ત કહેવાય. આ રીતે. હવે બીજું, અહીં આને આપણું તો ટોટલી ધ્યાન ક્યાં આવી ગયું, આને આઈ બનાવવા ઉપર. આ શ્રેણિકને આઈ બનાવી દો. કેવી રીતે બનાવો, તો પ્રાથમિક પ્રક્રિયાઓની મદદ લો. હાલ પૂરતું જો આપણને ખાલી વ્યસ્તક મેળવો કીધું હોય તો આપણે આગળ બીજી રીત છે એનો પણ ઉપયોગ કરી શકીએ, પણ એમ સમજો કે આપણે હાલ આ શીખી રહ્યા છીએ. તો હવે આઈ બનાવવો મતલબ શું, આને આઈ બનાવવો મતલબ શું, આઈ એટલે 2/2 માં આઈ શું હોય, 1 1 0 0. તો આપણે એક પેટર્નને ફોલો કરીશું મિત્રો, જેથી આપણાથી કોઈ ભૂલ ના થાય. સૌથી પહેલો હું પહેલી રોના પહેલા ઘટકને 1 બનાવીશ. પહેલી રોનો પહેલો ઘટક, રો પહેલી રો પહેલો ઘટક એટલે પહેલી કોલમમાં પણ છે, એને 1 બનાવીશ. જો એ 1 હશે, જેમ કે અહીંયા 1 છે, તો પછી નહીં હોય તો બનાવીશ, હશે તો બીજું સ્ટેપ હું જે બોલું એ રીતે મિત્રો. આ 1 બનાવ્યો, પછી એની નીચે 0 બનાવી દઈશ. જેટલા હશે 2/2 હશે તો એક જ સંખ્યા હશે, એને 0 બનાવી. પહેલી રો નો પહેલો ઘટક 1 બનાવ્યો, એની નીચે 0. હવે બીજી રો ની બીજો ઘટક રો 2 2, એને 1 બનાવ્યો. હવે એની નીચે કોઈ છે નહીં તો એની ઉપરનાને 0 બનાવ્યો. થઈ ગયો 2/2 તૈયાર. ફરી એક વખતે પહેલી રો નો પહેલો ઘટક 1 બનાવો, પછી એની નીચેનાને 0 બનાવો, ત્યારબાદ બીજી રો નો બીજો ઘટક 1 બનાવો, હવે એની ઉપર 0 બનાવો. આ 2/2 માં આઈ તૈયાર થયો. 3/3 આઈ તૈયાર કરવો છે તો રો 1 1 1 બનાવે. હવે એની નીચેના બંને 0 બનાવે 3/3 માં. આ રીતે રો 1 1 1 બનાવ્યો, પછી રો 2 2 1 બનાવો, રો 2 2 1 બનાવીને પછી એની નીચે વાળાને 0 બનાવો, પછી રો 3 3 1 બનાવો, 1 1 2 2 3 3, 1 1 1 એની નીચે જેટલા આવે એને 0 બનાવ્યા. 1 1 1 બનાવે એક જ સ્ટેપ લખાશે, આપણે એક જ સ્ટેપ લખીશું. એની નીચે 0, ભલે 2 0 બનાવવા છે તો પણ એક જ સ્ટેપ થી એ કામ કરીશું. પછી 2 2 1 એની નીચે 0, 3 3 1 બનાવ્યો. હવે આની ઉપરના બંને 0, ત્યારબાદ આની ઉપરનાને 0 બનાવો. આ રીતે કામ થશે. જો મિત્રો તમે ફર્સ્ટ ટાઈમ આ બધું સાંભળી રહ્યા છો તો તમને થોડુંક અજુગતું લાગી રહ્યું હશે. બે એક દાખલાઓ 2/2 માટે ગણીએ તો આપણું કામ થોડું ક્લિયર થશે. ચાલો હવે કામ કરીએ. રો 1 1, હાલ પૂરતો આ 1 છે તો માટે હવે જે કંઈ ક્રિયા કરીશું એને આપણે કૌંસમાં લખતા જઈશું. આને આપણે 1 છે જ તો હવે એની નીચે 0 બનાવો છે. રો ઉપર ક્રિયા કરવી છે, આને 0 બનાવવો હોય મિત્રો તો હું રો 2 ઉપર શું ક્રિયા કરું, રો 2 નો ઘટક આ 0 બનાવવો છે તો 2 છે, રો 2 માં અહીં 2 છે અને એને 0 કરવા છે. રો 1 ની મદદ લેવી છે. રો 1 માં તો 1 છે, 1 ને હું 2 વડે ગુણી દઉં તો 1 ગુણ્યા 2 2 થઈ ગયા. તો ઉમેરીશ તો 2 ને 2 4 થશે, પણ હું બાદ કરું છું. આ ક્રિયા કરી. જો મિત્રો રો 2 ઉપર ક્રિયા થઈ, બોલીશું શું, રો 1 ને 2 વડે ગુણી રો 2 માંથી બાદ કરે. બસ એને ફોલો કરો શબ્દોમાં આ રીતે કે રો 1 ને 2 વડે ગુણીને રો 2 માંથી બાદ કરે. 2 વડે ગુણ્યા 2 થયા તો 2 ને 2 માંથી બાદ કરે 0. 2 વડે ગુણ્યા તો 3 ગુણ્યા 2 6 થયા. રો 2 5 માંથી એ 6 બાદ કર્યા તો -1 થયું. રો 2 ઉપર ક્રિયા થઈ છે તો રો 1 તો એમના એમ થઈ ગયા. રો 1 એની રો 2 ઉપર આ ક્રિયાથી રો 2 બદલાય, પણ જેવો બદલાવ થયો એવો જ બદલાવ અહીંયા પણ થશે. ચાલો રો 1 તો એમના એમ, રો 2 ઉપર ક્રિયા, રો 1 ને 2 વડે ગુણ્યા
તો બે બે થઈ ગયા, 2 ગુણ્યા 2 એ આમાંથી 0 માંથી 2 ને બાદ કરે, 0 - 2 એટલે -2. અહીં 1 છે મિત્રો, અહીં 0 છે તો 0 ને ગમે એટલા વડે ગુણો 0, એને આમાં ઉમેરો બાદ કરો, કોઈ વાંધો નહીં. તો તમે જે ઉપર ક્રિયા કરી રહ્યા છો રો 1 ને 2 વડે ગમે તે, એમાં કોઈ ઘટક 0 હશે તો એનાથી જેમાં ફેરફાર કરી રહ્યા છો એની ઉપર કોઈ અસર નહીં થાય. થોડું મગજમાં ઉતારતા જાઓ, ટાઈમ બચે. ચાલો, આ થયું. હવે બીજું, પેલા કીધું કે રો 1 1 1 બનાવો, રકમમાં રો 1 1 માં 1 હતો જ, તો આપણે આગળ વધ્યા. એ 1 1 ની નીચેના ને 0 બનાવ્યો. હવે રો 2 2 1 બનાવો, આને 1 બનવો છે, -1 છે, -1 ને માઇનસ નિશાની ખેંચી લો એટલે કે -1 વડે ગુણી દો. તો રો 2 -1 ગુણ્યા રો 2. રો 2 ઉપર કંઈક ગુણવાની ક્રિયા થઈ મિત્રો, કે -1 વડે ગુણી દીધા. ચાલો ગુણી દઈએ, 1 3. રો 2 ને -1 વડે ગુણે, 0 ગુણ્યા -1 0, -1 ગુણ્યા -1 +1 થઈ ગયા, 1 0. અહીં મિત્રો આ પાછળ જે છે એને કશું કરવાનું નથી, આની સામે આનો ફેરફાર થઈ ગયો. ચાલો, -1 વડે ગુણવાથી માત્ર નિશાનીઓ બદલાય, બીજું કંઈ ના થાય. તો -2 નું +2, આ -1. ચાલો, હવે 1 1 1 એની નીચે 0, 2 2 1 બનાવ્યો. હવે એની ઉપર 0, આ 3 છે એને 0 બનાવ, આને હું 3 વડે ગુણીને બાદ કરી દઉં. ચાલો, રો 1 માં કામ કરવું છે. રો 1 શું કામ કરવું છે રો 1 ઉપર, કે રો 2 ને 3 વડે ગુણીને બાદ કરો, 3 રો 2. રો 1 -3 રો 2 એટલે રો 2 ને 3 વડે ગુણે તો 3 થયા. રો 1 માંથી બાદ કર્યા, 3 - 3 0. અહીં આપણે ઓલરેડી 0 બનાવી ચૂક્યા છીએ એટલે આનાથી કોઈ ફરક પડવાનો નથી. 0 ને ગમે એટલા વડે ગુણો 0 થાય, 1 માંથી 0 બાદ કરો 1 જ રહેશે. અહીં 3 વડે ગુણ્યા રો 2 ને, અહીંયા ગુણ્યા અહીંયા બાદ કર્યા તો 3. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખો, રો 2 ને 3 વડે ગુણ્યા 3 × 3 એવું નહીં લખવાનું. આપણે કામ એ જે સંખ્યા બની એને રો 1 માંથી બાદ કરવી છે. તો આ 3 માંથી 3 બાદ કર્યા 0. ચાલો, એ જ વસ્તુ 2 - 1 રો 2 લખી દીધી, કારણ કે હવે પછી જે ફેરફાર છે એ રો 1 ઉપર છે. ચાલો, 3 વડે ગુણ્યા 3 દુ 6, 1 માં અહીં 3 વડે ગુણી બાદ કરો. રો 2 ને 3 વડે ગુણ્યા તો 6 - 3 થયા, 3 દુ 6, 3 ગુણ્યા 1 -3. એને બાદ કરો રો 1 માંથી, તો 1 માંથી અહીં 6 બાદ થયા તો -5. અહીં 3 વડે ગુણ્યા તો -3, 0 - -3 એટલે +3. આ બની ગયું ગુણ્યા. હવે મિત્રો અહીં આપણી પાસે પરિણામ આવી ગયું કે -5 2 3 -1 ગુણ્યા a ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર, આને હું i કહી દઉં. આવી ગયું, બે શ્રેણિકોનો ગુણાકાર i થયો. તો આ જે છે, આ જે બન્યું એ આ એનો, આ બંને એકબીજાના વ્યસ્ત, આપણે એનો વ્યસ્ત લખવો છે. તો b ગુણ્યા i થયું, તો b એનો વ્યસ્ત, a b નો વ્યસ્ત, આપણે એનો વ્યસ્ત લખવો છે. તો -5 3 2. ચાલો મિત્રો, તો એનો વ્યસ્ત ઓકે, a ગુણ્યા b i થઈ ગયો, તો b ને એનો વ્યસ્ત કહી દીધો. એનો વ્યસ્ત જોઈએ છે તો આપણે મળી ગયો. આ મિત્રો આપણે એનો વ્યસ્ત શોધી લીધો. બીજું એક્ઝામ્પલ ગણીએ, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, બે પ્રેક્ટિસ કરીએ. હાલ મિત્રો આપણે માત્ર રો ઉપરની ક્રિયાઓથી કામ કરી રહ્યા છીએ. તો બીજું એક એક્ઝામ્પલ, બીજો એક શ્રેણિક એ છે. શ્રેણિકનું નામ ના આપ્યું હોય તો આપણે આપી દેવું, આપ્યું છે તો જે આપ્યું હોય મિત્રો પી કીધું હોય તો આપણે પછી પી ને શું લખીશું, i ગુણ્યા પી. એમ લખ્યું હોય તો એમ ને i ગુણ્યા એમ લખીશું અને પછી કામ કરીશું. નામ નથી આપ્યું તો એ જ આપી દઈશું, જનરલી આપણે એ નામ આપતા હોઈએ. બીજો એક શ્રેણિક, ધારો કે આપણે ટેક્સ્ટબુક નું એક એક્ઝામ્પલ લઈએ મિત્રો. તમારું ટેક્સ્ટબુકની અંદર નું 3.4 જે સ્વાધ્યાય છે એનું એક એક્ઝામ્પલ પેલો 1 છે તો નથી લેતા. ચલો મિત્રો આ લઈએ, 5 નંબરને આપણે ગણીએ. 5 6 5 નંબરનો પ્રશ્ન છે મિત્રો. 2 1 7 4.
ચલો આનો વ્યસ્ત મેળવવો છે. હવે પેલું શ્રેણિકનો વ્યસ્ત રકમ આપણને આ હોય કે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે તો મેળવો. હવે વ્યસ્ત અત્યારે તો આપણે એક્ઝામ્પલ એ જ ગણી રહ્યા છે કે એમાં વ્યસ્તનું અસ્તિત્વ છે. કઈ રીતે છે? બહુ સિમ્પલ છે. નિશ્ચય જોઈ લીધો, 4 દુ 8 ઓછા 7, 8 ઓછા 7 1 થાય, 0 નથી થતો એટલે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. પણ પ્રાથમિક પ્રક્રિયાની મદદથી જે કેવું છે અસ્તિત્વ છે, માની લો 0 થતું હોત તો હું લખી દઉં કે એનો નિશ્ચય 0 થાય છે માટે વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો આ રીતે શોધવાનું કીધું હોય ને આવું લખું તો માર્ક્સ ના મળે. આપણને ખબર પડી જાય કે 0 નિશ્ચય 0 થાય છે એટલે વ્યસ્ત નથી. તો એ કેવી રીતે આપણે આગળ થોડી ચર્ચા કરીએ. પણ પેલા મિત્રો થોડીક પ્રેક્ટિસ તમારે જરૂરી છે કે તમે આ ટાઈપે વ્યસ્ત મેળવવાનું પ્રોસેસની પ્રેક્ટિસ કરો. તો ચાલો બીજું, અને પછી મિત્રો આ 2 એક્ઝામ્પલ ગણાવું છું, પછી એક વ્યસ્તનું અસ્તિત્વ નહીં હોય એવું એક્ઝામ્પલ લઈએ. તમે રિવાઇઝ કરીને જોવાનું, એક વાર જોયું, બીજી વાર જોયું, જો તમને ઓછી સમજણ પડી તો બીજી વાર જોવાનું, જો સમજાઈ ગયું છે તો ખૂબ બધા દાખલાઓ ગણવા મળવાના. અને જે કામ 2x2 માટે કરીએ છીએ થોડુંક તમારામાં ચોકસાઈ આવી જાય તો એ જ કામ 3x3 માટે છે, પછી કોઈ અલગ નથી મિત્રો. ચાલો ઓકે. અહીંયા મિત્રો આપણે શું કીધું કે 1 1 ને 1 બનાવો, એની નીચેનાને 0 બનાવો, 2 2 ને 1 બનાવો, હવે એની ઉપરનાને 0 બનાવો. પહેલો એક સ્ટેપ, આને 1 બનાવ્યું, એની નીચે 0 બનાવ્યું, બીજું સ્ટેપ, આને 2 2 ને 1 બનાવ્યો, ત્રીજું સ્ટેપ, એની ઉપર 0 બનાવ્યો, 4 સ્ટેપ. મેક્સિમમ 4 સ્ટેપમાં આ કામ થઈ જાય મિત્રો. મિનિમમ 4 થી ઓછા પણ બને, જેમ કે આપણે પહેલો ઘટક 1 હતો આગળના એક્ઝામ્પલમાં, તો આ સ્ટેપનો આપણે ઘટી ગયો, ના લખવું પડે, તો 3 સ્ટેપથી કામ થયું. એ રીતે ઘટી શકે છે. તમે વધારવા હોય તો અલગ અલગ ભાગ પાડીને વધારી બી શકો, પણ જરૂર નથી મિત્રો. ચાલો ઓકે. હવે વિચારો કે આને હું કઈ રીતે બનાવી શકું. ઓકે, પહેલા તો લખી દીધું a બરાબર i ગુણ્યા a, એને લખી દીધું 2174, i ને લખી દીધું 1001 અને ગુણ્યા a. હવે મિત્રો મારે આને 1 બનાવવો છે તો શું કરીશ? અને હા, બીજું, હું જો કોલમ ઉપરની પ્રક્રિયાઓ કરી રહ્યો હોત તો કોલમ આ 1 છે ને કોલમ 2, હું કોલમ 1 કોલમ 2 નું ઇન્ટરચેન્જ કરી લોત મિત્રો. કોલમ 1 અને કોલમ 2 નું ઇન્ટરચેન્જ કેવી રીતે? કોલમ 1 કોલમ 2 ની જગ્યાએ 1 4, કોલમ 2 અહીંયા આવી ગઈ, કોલમ 1 અહીંયા આવી ગઈ, તો આ ઘટક 1 બની ગયો, કોઈ મજૂરી કરવી ના પડી. તો પણ એ કોલમ ઉપરની પ્રક્રિયાઓ ભણીશું ત્યારે રો ઉપરની પ્રક્રિયાઓ ભણી રહ્યા છે. કદાચ અહીંયા 1 હોત તો રો 1 અને રો 2 ઇન્ટરચેન્જ કરો, રો 1 ઇન્ટરચેન્જ રો 2 કરો, થઈ ગયું. પણ હવે અહીંયા ઓકે, જુદું જુદું વિચારી શકાય છે, પણ માની લો કંઈ ના વિચારો તો જે છે એના વડે ભાગી દો. અહીં 2 છે તો 2 વડે ભાગી દો. જેમ કે રો 1 1/2 રો 1 આ પ્રોસેસ, એટલે કે શું કર્યું, રો 1 ને 2 વડે ભાગે, 2 ભાગ્યા 2 1. આવું કરવાથી 1, ચાલો રો 1 ને 2 વડે ભાગ્યા 1/2, રો 2 તેમના એમ રહી. પણ જે કામ અહીં થયું એ કામ અહીંયા પણ કરવું પડશે. રો 1 ને 2 વડે ભાગ્યા 1/2 1/2, 0/2 0 જ થાય. અહીં આપણે કૌંસમાં લખ્યું છે શિવ ક્રિયા કરી. અહીં 3 હોત તો 3 વડે ભાગોત, -5 હોત તો -5 વડે ભાગોત. આ પણ એક રસ્તો છે. પરંતુ જેવું તમે આવું કામ કરશો, આ તો 2/2 છે મિત્રો, બહુ તકલીફ નહીં પડે, હું ગણાઈ દઉં છું ભાગાકારથી. 3/3 માં જો તમે અપૂર્ણાંક દાખલ કરી દીધો તો પછી તમે હેરાન થશો, કારણ કે બહુ બધા સરવાળા બાદબાકી એમાં ભૂલો પડવાના ચાન્સ બહુ વધી જાય છે. તો શક્ય હોય ભાગાકાર ના આવે, અપૂર્ણાંક ઘટકો ના બને તે માટે. અને બીજું તમને કહું, આના નિશ્ચયકની વેલ્યુ 4 દુ 8 ઓછા 7 1 છે. તો નિશ્ચયકની વેલ્યુ 1 હશે ને મિત્રો, તો કદી અપૂર્ણાંકની જરૂર નહીં પડે. તમે જાતે ઊભો કરશો તો અલગ વસ્તુ છે, બાકી તમે ઊભો કરવા નહીં માંગો તો એના વગર પણ કામ થશે. આ ધ્યાન રાખીએ. તો બીજું કામ શું કરી શકું? ચાલો ભાગ્યા વગર તો હું આ કામ કરી શકું, તમે આ રીતે કરી શકશો. રો
વન ને વન બનાવવો છે તો રો વન ઉપર ક્રિયા કરી એને જ ફેરવવો છે. અહીં 7 છે ને અહીં 2 છે તો હું 4 વડે ગુણી દઉં. 4 રો વન એટલે કે રો વન ને 4 વડે ગુણાય. 4 દુ 8. એમાંથી રો ટુ બાદ કરી. રો વન ને 4 વડે ગુણીને રો ટુ બાદ કરી. 4 વડે ગુણ્યા તો 8 થયા. 8 માંથી 7 ગયા તો 1 થઈ ગયું. આવું બધું કરી શકાય તો અપૂર્ણાંકથી બચ્યા. પણ ચાલો આગળ આપણે અપૂર્ણાંક નહોતો આવ્યો તો એકાદ અપૂર્ણાંકમાં કામ કરીએ. તમને ખબર પડે કે નાનું મોટું હાલ તો બહુ સામાન્ય તકલીફ પડવાની છે તો આ કરી લઈએ. પણ 3x3 માં તમે જ્યારે પ્રેક્ટિસ કરશો તમને ખબર પડશે અપૂર્ણાંકથી જેટલું બચીશું કામકાજમાં ચોકસાઈ વધુ રહેશે. ચાલો ઓકે. હાલ તો મેં શું કર્યું, રો વન ના દરેક ઘટકને 2 વડે ભાગી દીધો. રો વન ને 2 વડે ભાગી દીધી. ચાલો બંનેમાં ભાગ્યો. હવે 1 બન્યો. હવે નીચે 0 બનાવો બહુ સહેલો મિત્રો. રો ટુ નો 1 ની નીચે એટલે રો ટુ નો ઘટક જે છે 0 બનાવો છે તો રો ટુ ઉપર આ હંમેશા આમાં આ જ કરવાના, આમાં કઈ વિચારવાનું નહીં. રો ટુ ઉપર શું ક્રિયા, 7 છે અહીં 1 બની ગયો છે 7 વડે ગુણી દો. 1 બની ગયો છે હવે આ જે છે એટલા વડે ગુણી દો. 7 જોઈએ તો 7 વડે ગુણો 7 થઈ ગયા. 7 માંથી 7 બાદ કરી દો. અહીં 8 હોત તો આને 8 વડે ગુણીને બાદ કરો. અહીં -8 હોત તો આને 8 વડે ગુણોત એટલે 8 બનોત અને ઉમેરી દો તો -8 વત્તા 8 0. તો એ આ કામ સહેલું છે. ચાલો તો હવેનું કામ આ પહેલું તો 1 1/2 કારણ કે હવે ક્રિયા રો ટુ ઉપર શું ક્રિયા 7 વડે ગુણીને બાદ કરે. ચાલો 7 ગુણ્યા તો 7, 7 માંથી 7 ગયા તો 0. 7 વડે ગુણ્યા તો 7/2, 1/2 ને 7 વડે રો ટુ આપણે રો વન ને 7 વડે ગુણ્યા તો 7/2. 4 માંથી 7/2 બાદ કરવા છે તો 4 - 7/2 4 દુ 8 ઓછા 7 1/2 તો 1/2 થઈ ગયા. જે ક્રિયા કરી છે તે અહીંયા કરવી પડશે. શું ક્રિયા કરી, 7 વડે ગુણી અને રો ટુ માંથી બાદ કરે તો 7 વડે ગુણ્યા 7/2, 0 માંથી 7/2, 0 - 7/2 તો -7/2. 0 છે તો કોઈ ચિંતા જ નથી. મેં તમને કહી દીધું અહીં 0 ગમે એટલા વડે ગુણો 0, 1 માંથી 0 બાદ કરો તો 1 જ રહેશે. હવે શું આને 1 બનાવવો છે તો જે છે એના વ્યસ્ત વડે ગુણી દો. જે છે એના વ્યસ્ત વડે 1/2 નો વ્યસ્ત 2 વડે ગુણી દો. ચાલો રો ટુ ને ચાલો એક સ્ટેપ આ થઈ. ક્યાં સ્ટેપ મેક્સિમમ થાય 1 બનાવ્યો, બીજો સ્ટેપ એ 0 બનાવ્યો, ત્રીજો સ્ટેપ એ 2 ઘટકને 1 બનાવ્યો. 1 બનાવવા માટે જેમ કીધું જે હોય એના વ્યસ્ત વડે ગુણી દો. 2 છે તો 2 નો વ્યસ્ત 1/2 વડે ગુણી દીધા. અહીં 1/2 નો વ્યસ્ત 2 વડે ગુણી દો. રો ટુ ને 2 વડે ગુણી દીધા. રો ટુ 2 રો ટુ તો થઈ ગયો 1 1/2. ચાલો 2 વડે 0 ગુણ્યા 2 0, 1/2 ગુણ્યા 2 1. એ જ વસ્તુ અહીંયા કરવી પડશે. 2 વડે ગુણ્યા તો -7 અને 2, -7/2 ગુણ્યા 2 -7, 1 ગુણ્યા 2 2. હવે લાસ્ટ 3 સ્ટેપ થઈ ગયો. છેલ્લું સ્ટેપ ચોથું માટે હવે જે ક્રિયા છે આની ઉપર 0 તો જે હોય એને 0 બનાવવું છે તે સંખ્યા બનાવીને બાદ કરી દો. તો રો 1 ને 0 બનાવી છે આની ઉપરના ને 0 તો અહીં 1/2 છે તો આને 1/2 વડે ગુણીને બાદ કરું તો રો 1 માં રો ટુ જે 1 બની ગયો છે એને હું 1/2 વડે ગુણું એટલે 1/2 બનશે. 1/2 માંથી 1/2 બાદ કરું. થોડુંક સમજવાનો પ્રયત્ન કરવા મળ્યો. શાંતિથી ફરી એકવાર જોશો. હું અહીંયા નથી નજર નાખી રહ્યો મિત્રો, ધ્યાન રાખો. આપણું ફોકસ આની ઉપર જ છે. આ એને આઈ બનાવવા ઉપર. એને આઈ બનાવવા માટે પહેલો 1 1 ને 1 બનાવ્યો પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ એની નીચે 0 બનાવ્યું. ત્રીજું સ્ટેપ 2 2 ને 1 બનાવ્યું. ચોથું સ્ટેપ આની ઉપરના ને 0 બનાવે. જે સ્ટેપ મૂકવું પડે એ બનાવ્યું. તો આ 1/2 છે તો આને 1/2 બનાવીને બાદ કરી દો. 1/2 એકને જે બનાવો એટલા વડે ગુણો. એકને 1/2 બનાવો છે તો 1/2 વડે ગુણો. તો આ રો 2 છે એને 1/2 વડે ગુણે અને આમાંથી બાદ કરે. રો 2 ને 1/2 વડે ગુણીને રો 1 માંથી બાદ કરી તો શું થશે મિત્રો, અહીં લખીએ. ચાલો કરતો અહીં લખું, જગ્યાના અભાવે હું આમ લખું છું. રો 1 ઉપર રો 1 - 1/2 રો 2 આ ક્રિયા કરતા. તો ચાલો રો 2 એમને અહીં 0 ગુણ્યા કંઈ પણ 0 તો 1 માં કોઈ ફેરફાર નહીં. અહીં સીધું જ નક્કી થયું કે આ 0 જ બનાવવાનો છે. 1/2 - 1/2 0 એ તો તમે તરત લખી શકો. અહીંયા ધ્યાન રાખવાનું -7 2. ચાલો
1/2 વડે ગુણ્યા તો -7/2, બાદ કરવા છે તો 1/2 માંથી આ -7/2 બન્યા એને બાદ કરીએ તો માઇનસ માઇનસ પ્લસ, તો 1/2 પ્લસ 7/2 8/2, 8/2 એટલે કે 4. બીજું 2 ને 1/2 વડે ગુણ્યા તો 1 થઈ ગયા, 1 ને 0 માંથી બાદ કર્યા 0 -1 એટલે -1, અને પાછું લખવાનું છે અહીં એ લખતા રહેવાનું છે એ. તો માટે આપણી પાસે આ બેનો ગુણાકાર 4 -1 -7 2 ગુણ્યા એ બરાબર, આને આપણે i કહી દઈએ. તો બે શ્રેણિકોનો ગુણાકાર i આવ્યો, તો આ બંને એકબીજાના વ્યસ્ત છે, એનો મતલબ એનો વ્યસ્ત આ છે 4 -1 -7 2. હવે મિત્રો ક્યારેક તમને એવું થાય કન્ફ્યુઝન કે આપણાથી કોઈ ભૂલ થઈ હશે, તો બહુ સિમ્પલ છે, બંનેનો ગુણાકાર કરી દેવાનો, બંનેનો ગુણાકાર કરી દેવાનો, એ ગુણ્યા એનો વ્યસ્ત. જો i બને તો તમે સાચા છો. ચાલો એ 2174 અને આ 4 -1 -7 2, તો ગુણાકાર કરે. ચાલો 1 1 સ્થાન તો 8 ઓછા 7 1, 1 2 સ્થાન 1 2 -2 પ્લસ 2 ઓછા 2 વત્તા 2 એટલે 0, 7 ચોક 28 ઓછા 28 28 ઓછા 28 0, 2 2 માં -7 વત્તા 8 -7 વત્તા 8 એટલે 1, i બની ગયો, મતલબ આપણે સાચા છીએ. બીજું 2/2 ના જે વ્યસ્ત છે એમાં ઓકે થોડું નિશ્ચયક ને વગેરે થોડી વાતો કરી, પણ આ એક વસ્તુ ધ્યાન રાખો, જો નિશ્ચયકની વેલ્યુ 1 આવે તો અગ્રવિકર્ણોની અદલા બદલી જશે, 2 4 તો 4 2, અને આમની નિશાની બદલાઈ જશે. આ +7 છે -7 થશે, માઇનસ હોય તો પ્લસ, તો -7 અને આ -1. અગ્રવિકર્ણોની અદલા બદલી, પ્રતિવિકર્ણોની નિશાની બદલાય. આને આ જે લખ્યું અગ્રવિકર્ણ અદલા બદલી, પ્રતિવિકર્ણોની નિશાની અદલા બદલી, આની નિશાની. તો આને આ શ્રેણિકનો આપણે એક શબ્દ ભણીશું એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, એટલે કે સહઅવ્યજ શ્રેણિક. આ શ્રેણિકને આનો સહઅવ્યજ શ્રેણિક કહેવાય. 2/2 માં આ રીતે મળે છે. વ્યસ્તમાં શું કરવાનું છે, આગળ એક નિશ્ચયક વડે ભાગવાનું છે. એ નિશ્ચયક નું વેલ્યુ 1 છે તો ભાગ્યા 1 કરશો તો આનું આ જ રહેશે. હા, નિશ્ચયકની વેલ્યુ 2 હશે તો દરેક ઘટક 2 ભગાઈ જશે વગેરે. તો નિશ્ચયકની વેલ્યુ ઉપર આધારિત પણ સહઅવ્યજ અહીંયા ઓકે. તો એ તો ચિંતા ના કરો મિત્રો, પણ હા જો તમે ભૂલ કરી હશે તો આ બંનેનો ગુણાકાર કરી દો. જો i થાય તો તમે કોઈ ભૂલ નથી કરી, ના થાય તો તમારે ફરીથી ચેક કરવું પડે, અને ફરીથી ચેક કરવામાં બહુ મુશ્કેલી છે મિત્રો, ટાઈમ ખૂબ જ બરબાદ થાય, માટે પહેલેથી જ ચોકસાઈપૂર્વક કામ કરવું. ચાલો મિત્રો, આઈ હોપ કે મેં સારી રીતે અથવા પૂરતું સમજાવી દીધું છે. જો તમને કદાચ કચાશ રહી સમજવાની તો તમે થોડું વિડીયો ફરીથી રિવાઇઝ કરો, ફરીથી જુઓ મિત્રો. આ અમારા અનુભવ પ્રમાણે આ પ્રક્રિયાઓ બાળકો એવોઇડ પણ કરતા હોય છે, ઘણા બાળકો તો, પણ હવે બોર્ડ માટે આપણે એવોઇડ કરવું યોગ્ય નથી. પહેલા જે જી મેન્સનું ફોકસ છે, પણ છતાં બોર્ડને મિત્રો ક્યારેય એવોઇડ ના કરો. તો આને સારી રીતે સમજો, વિડીયોને 1-2 વાર પ્લે કરો, ફરીથી જુઓ તો તમને ધીમે ધીમે સમજાઈ જશે. આ થોડા સંકેતો છે, એ સંકેતો તમે જ્યારે નિશ્ચયક ચેપ્ટર ભણશો ત્યારે બધા જ સંકેતો બહુ સારી રીતે ક્લિયર થવાના છે. હાલ આ મુદ્દા પૂરતા મેં, કારણ કે એની ખૂબ ચર્ચા થવાની છે, એના વગર નિશ્ચયકનું કામ નથી થવાનું. તો સંકેતો જે કામ કરીએ છીએ એ હાલ પૂરતા તો તમે વિડીયો જોશો સમજાઈ જશે. 3 જ બેઝિક ઓપરેશન્સ આમાં આપણે શ્રેણિકમાં કરતા હોઈએ છીએ, નિશ્ચયકના જે ક્રિયાઓ છે. તો મિત્રો વ્યસ્તના 2/2 ના વ્યસ્તના બીજા દાખલાઓ છે એને ગણજો. આપણે હજુ નિશ્ચયક અસ્તિત્વ ના મતલબ શ્રેણિક જે છે એનો ઇન્વર્સ અસ્તિત્વ ન હોય એવું એક એક્ઝામ્પલ ગણવાનું છે. હવે સમય ઘણો લેક્ચર મોટું થઈ ગયું છે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એ પણ જોઈશું, સાથે 3/3 પણ જોઈશું. ત્યારબાદ સ્તંભ ઉપરની પ્રક્રિયાઓમાં એક એક એક્ઝામ્પલ જોઈ લઈશું મિત્રો. ચાલો મિત્રો, ઓકે, ટેક કેર.